જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો, હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર। તમને બધાને ખ્યાલ હશે કે ગુજરાત સરકારની કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય તો ગુજરાત પાક્ષિક જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ જે છે ભાગ ભજવે છે આપણી પરીક્ષાના સંદર્ભમાં। તો ગુજરાત પાક્ષિકનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું। છેલ્લા 6 મહિનાની અંદર ગુજરાત પાક્ષિકમાં કઈ કઈ ઘટનાઓ બની છે, સાથે સાથે જે છે આપણું ગુજરાતનું બજેટ પણ ગુજરાતના બજેટ વિશે પણ ચર્ચા કરીશું। ગુજરાતના બજેટમાં કઈ કઈ નવી યોજનાઓ, કઈ કઈ મહત્વપૂર્ણ જાહેરાતો છે જે પરીક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે। ગુજરાત સરકારની આવનારી એસટીઆઈ અને અન્ય પરીક્ષાની અંદર જે છે તમારા માટે ઉપયોગી નીવડશે। જો સેશન ગમે તો એક નાનકડું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ સેશનને પહોંચાડવાનો પ્રયાસ કરજો। આ ઉપરાંત જે છે વેબ સંકુલ જે છે તમારી તૈયારીને 2025માં ધારદાર બનાવવા માટે અને તમારી તૈયારીને બેસ્ટ બનાવવા માટે વેબ સંકુલ જે છે તમારા માટે લઈને આવ્યું રિસ્ટાર્ટ ઓફર, અને જેના હવે માત્ર છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે। એટલે કે વેબ સંકુલની એપ્લિકેશનનો કોઈ પણ કોર્સ જો તમે 1 મહિના માટે એનરોલ કરો છો તો 555માં, 2 મહિના માટે એનરોલ કરો છો તો 777, 3 મહિના માટે એનરોલ કરો છો 999, 6 મહિના માટે એનરોલ કરો છો તો 1777 અને 12 મહિના માટે એનરોલ કરો છો તો 2777 રૂપિયામાં તમે એનરોલ કરી શકો છો। તો જો તમે પણ આ ઓફરનો લાભ લેવા ઈચ્છો છો તો આજે જ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વહેલા તે પહેલાના ધોરણે તમે જો વર્ગ 3ની તૈયારી કરતા હોય તો ભલે અને જીપીએસસીની તૈયારી કરતા હોય તો ભલે આ કોર્સિસમાં એનરોલ કરી લો। સૌથી પહેલા ગુજરાત પાક્ષિકનો પહેલો મુદ્દો આવ્યો કે ગુજરાતમાં જે છે એક અદ્ભુત બિલ પસાર કરવામાં આવે છે, અને આ બિલ એટલે કે અંધશ્રદ્ધાથી આપણા ગુજરાત રાજ્યના નાગરિકોને જે બચાવવા માટેનો કડક કાયદો। તો ગુજરાત વિધાનસભાની અંદર જે છે હર્ષ સંઘવી દેખાય છે ગૃહમંત્રી, એમના દ્વારા જે છે આ બિલ રજૂ કરવામાં આવે છે। માનવ બલિદાન, બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને એના નિર્મૂલન માટેનો વિધેયકનું નામ પણ લાંબુ ચોડું છે। તો આની અંદરથી જે છે કઈ કઈ બાબતો આપણા પરીક્ષાના સંદર્ભમાં આપણે ધ્યાન રાખવાની છે। હવે આમાં જે છે સાહેબ 7 વર્ષ સુધીની કેદની સજા અને 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે જો આ કોઈ જે છે આ કાયદાનું ઉલ્લંઘન કરતો જણાય છે તો 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 રૂપિયાથી લગાવીને 50,000 રૂપિયા, એટલે કે ઓછામાં ઓછી સજા કેટલી તો 6 મહિના, વધુમાં વધુ કેટલી 7, ઓછામાં ઓછો દંડ કેટલો 5,000, વધુમાં વધુ કેટલો 50 છે આની અંદર। આ ઉપરાંત આ ગુનામાં મદદ કરનાર જે છે એને પણ આ મુજબ જ સજા કરવામાં આવશે। ત્યાર પછી આ જે છે ગુનો બિન જામીન પાત્ર અને પોલીસ અધિકારનો રહેશે અને બિન જામીન પાત્ર રહેશે। એટલે કે આ ગુના હેઠળ જો આરોપી છે તો એને કડક કરવા માટેની સીધી સત્તા જે છે હવે પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવી ચૂકી છે। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે જે છે એક પાતળી રેખા છે। તો આની અંદર જે છે ગુનાહિત કૃત્યો કયા કયા ગણવામાં આવશે। પરીક્ષામાં જો પેપર સેટર વિધાન વાક્યો બનાવશે તો ત્યારે આમાંથી વિધાન વાક્યો બનાવશે। તો આ જે પાતળી ભેદ રેખા છે એના માટે જે કાયદો બનાવ્યો છે, કાયદામાં જે છે કલમ નંબર 2 ની અંદર ઉલ્લેખ કર્યો છે કે માનવ બલી છે, અઘોરી પ્રથા છે, કાળા જાદુ છે અથવા કોઈ અમાનવીય જે છે અનિષ્ટ કૃત્ય છે સાહેબ, એનું સાહેબ આચરણ કરે છે, એને પ્રોત્સાહન આપે છે, એને પ્રચાર કરે છે, પછી જે છે તો એને પણ ગુનાહિત પ્રવૃત્તિમાં ગણવામાં આવશે। નંબર 2, ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને અલગ અલગ પ્રકારના જે છે કહેવાય કે હથકંડા અપનાવવામાં આવતા હોય છે। દોરડા કે સાંકળથી બાંધી દેવું સાહેબ, લાકડી કે ચાબુકથી મારવું, મરચાનો ધુમાડો કરી દે છે અથવા વાળથી બાંધીને છત પર લટકાવવું, શરીર ઉપર જે છે ગરમ પદાર્થથી ડામ આપવો, આ બધી એક્ટિવિટી આ જે છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ગણવામાં આવશે। નંબર 3, પગરખા પલાળેલું પાણી પીવડાવવું, માનવ મળમૂત્રથી બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવવું સાહેબ, આ બધી પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ગણવામાં આવશે। ચમત્કારનું જે છે કહીને પ્રદર્શન કરનારા જે છે અને તેના દ્વારા પૈસા કમાવતા જે છે આનો પણ જે છે ચમત્કારનો પ્રચાર કરતા લોકો દ્વારા છેતરાતા હોય છે તો એ પણ આમાં ગણવામાં આવશે। અગમ્ય કે મારી પાસે કોઈ અજીબો ગરીબ શક્તિ છે તેઓ જે છે ભય પેદા કરવો, એ પણ જે છે ગુનાહિત પ્રવૃત્તિમાં ગણવામાં આવશે। ડાકણ કે શૈતાનનો અવતાર છે, હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે વગેરે વગેરે જે છે આક્ષેપો લગાવડા, મંત્ર તંત્રથી ભૂત ચુડેલને બોલાવવાની જે છે ધમકી આપવું અને જે છે આ પ્રકારની શારીરિક ઈજાઓ કરવી, તો આ બધું જે છે
ગુનાહિત કૃત્યની અંદર એટલે કે આ કાયદાની જોગવાઈ અંતર્ગત જે છે એને ગુનાહિત કૃત્ય તરીકે જે છે ગણવામાં આવશે. કૂતરું સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કોઈ પણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર લેતા અટકાવવું કે ના આનાથી તો બચી જશે સાહેબ, દોરા ધાગાથી બચી જશે, તો એને પણ જે છે ગુનાહિત કૃત્યની અંદર ગણવામાં આવશે. પછી વિજિલન્સ ઓફિસરની નિયુક્તિની જોગવાઈ કરવામાં આવી છે. તો કલમ 5 આની અંદર કાયદામાં લાવવામાં આવ્યું છે કે વિજિલન્સ ઓફિસર જે છે પોલીસ ઇન્સ્પેક્ટર કે તેના ઉપલા સંવર્ગનો હશે સાહેબ. કોઈ વ્યક્તિ માની લો કે આ વિજિલન્સ ઓફિસર છે પોતાની ફરજ બજાવવા જાય છે તો એમાં પણ જો કોઈ અવરોધ અથવા બાધા ઉત્પન્ન કરે છે તો એને 3 મહિનાની કેદની સજા અને 5,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે આની અંદર. આ ઉપરાંત આ અધિનિયમમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત કરીએ તો એમાં જે મુશ્કેલી ઊભું કરે છે તો એના માટે પણ જે છે 2 વર્ષની સમય મર્યાદામાં હુકમ કરીને જોગવાઈ કરવામાં આવી છે સાહેબ. તો 2 વર્ષની મર્યાદામાં જે છે દૂર કરી શકાય છે સાહેબ. હવે ગુજરાત બજેટની અંદર આ પહેલો ટોપિક સરસ મજાનો થઈ ગયો. હવે ગુજરાત બજેટને આપણે 2 ભાગમાં વિભાજિત કર્યું છે. પહેલા આપણે ગુજરાત બજેટની જે છે મહત્વપૂર્ણ યોજનાઓની વાત કરીશું કે યોજનાઓ કઈ કઈ ચર્ચામાં રહી, કઈ કઈ નવી યોજનાઓની જાહેરાત આપણા આ બજેટની અંદર કરવામાં આવેલી છે. તો ગુજરાત બજેટમાં જે છે ડિક્લેર કરવામાં આવેલી, જાહેર કરવામાં આવેલી નવી યોજનાઓ, એમાં નમોશ્રી યોજના સૌથી પહેલા છે. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સગર્ભા બહેનો જે છે એમને પૂરતું પોષણ આપી માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ઓલરેડી જે છે પહેલા પણ યોજનાઓ અવેલેબલ છે. કઈ કઈ યોજનાઓ અવેલેબલ છે? પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, એમાં જે છે પ્રથમ સગર્ભા વખતે જે છે એ 5,000 રૂપિયા અને દ્વિતીય સગર્ભા વખતે જે છે પુત્રી જન્મ લે તો 6,000 રૂપિયાનું જે છે જોગવાઈ છે આની અંદર. ત્યાર પછી એક બીજી યોજના આના સંદર્ભમાં આના જેવી છે કસ્તુરબા પોષણ સહાય યોજના. આમાં SC, ST અને BPL કેટેગરીની બહેનોને 6,000 રૂપિયા સરકારી હોસ્પિટલમાં સંસ્થાકીય પ્રસૂતિ થાય તો આ લાભ કેટલી વખત? 2 વખત લાભ આપવામાં આવે છે. અને ભારત સરકારની યોજનામાં 3 કેટેગરી સિવાય બાકી બધાને જે છે આ લાભ મળવાપાત્ર છે. 11 કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકારની એક યોજના બીજી છે જનની સુરક્ષા યોજના. એની અંદર જે છે એક વખત શહેરી વિસ્તારમાં 600 અને ગ્રામ્ય વિસ્તારમાં 700ની સહાય, એક વખતની સહાય આપવામાં આવે છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર અલગ અલગ છે સાહેબ. બંને યોજનાઓનો સમન્વય કરીને પ્રથમ 2 પ્રસૂતિ માટે વાત કરીએ આપણે તો સગર્ભા બહેનોને જે વાત કરીએ તો એમને 6,000ની સહાય આપવામાં આવે છે. અને આ બધાથી આગળ હવે આ બધા મૃત્યુદર વગેરે ઘટાડવા માટે એક નવી યોજના એટલે કે નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે સાહેબ. એટલે ટોટલ 11 કેટેગરીમાં જેમાં SC, ST, BPL કાર્ડ ધારક હોય, NFSA કાર્ડ હોલ્ડર હોય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી હોય, દિવ્યાંગ બહેનો સરકારી અથવા ખાનગી બંને જગ્યાએ જો સંસ્થાકીય પ્રસ્તુતિ કરાવે છે તો અત્યારની કુલ રકમ જે 6,000 રૂપિયા છે એને વધારીને 12,000 રૂપિયા કરવાનો દરખાસ્ત છે સાહેબ. તો આ કેટલા ભાઈ? 12,000 રૂપિયા અને ટોટલ 3 થી 4 તબક્કાની અંદર આપવામાં આવશે. તો આ સૂચિત યોજનામાં જનની સુરક્ષા યોજનાની સહાય પણ જે છે એડ થઈ જાય છે. આ યોજના કેન્દ્રીય હયાત યોજનામાં રાજ્યની વધારાની સહાય એ સૂચિત મર્યાદાની અંદર આપવામાં આવશે. અને આવું જે છે આની અંદર અંદાજો એટલે કે નમોશ્રી યોજના આ ઉદ્દેશ્યમાં છે. ત્યાર પછી છે નમો સરસ્વતી યોજના. તો સરકારી શાળામાં અભ્યાસ કરતા જે છે જે કે બહુ હોશિયાર વિદ્યાર્થીઓ હોય એમને સારું શિક્ષણ મળી રહે અને એમને આગળ ભણવું હોય તો વધારે વિકલ્પ મળી રહે. ધોરણ 6 થી 12 માટે ઓલરેડી તમને ખ્યાલ છે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અને 9 થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો જે છે ઓલરેડી અમલ થઈ રહ્યો છે. હવે આ બધાની સફળતાને ધ્યાનમાં રાખીને 2024-25 થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં જે છે લોકો એડમિશન લે છે વિદ્યાર્થીઓ, તો એમના માટે નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે એ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની વાત કરીશું તો 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે તો એમને સ્કોલરશિપ આપવામાં આવશે સાહેબ. કોઈ પણ શાળામાંથી એટલે કે ગમે તે હોય, સરકારી હોય કે પછી પ્રાઇવેટ હોય સાહેબ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% કરતા વધુ ટકા મેળવ્યા હોય, 11-12માં જે છે વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે છે સાહેબ,
તો ધોરણ 11 માં એડમિશન લે તો 10,000 રૂપિયાની સ્કોલરશીપ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં લે છે તો 15,000 રૂપિયાની સ્કોલરશીપ જે છે એ મળવા પાત્ર રહેશે. તો આ યોજના નમો સરસ્વતી યોજના અંતર્ગત ડિક્લેર કરવામાં આવી છે. ત્યાર પછી ગુજરાત બજેટમાં એક બીજી યોજના આવી નમોના નામથી ભાઈ, તો નમો લક્ષ્મી યોજના. તો રાજ્યની અંદર જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણમાં મદદ કરવા, જો ધ્યાન રાખજો, નમો લક્ષ્મી યોજના જે છે એ કોના માટે છે? કન્યાઓ માટે છે. અને કન્યાઓમાં જે છે પોષણ, આરોગ્ય અને શિક્ષણ ત્રણેયનો સમાવેશ કરે છે. આ યોજના અંતર્ગત સરકારી, અનુદાનિત કે ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરેથી ટોટલ જે છે દરેક કન્યાને 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. કુલ સહાય કેટલી? 50,000 રૂપિયા. જેમાં ધોરણ 9 અને 10 માટે, એટલે ધોરણ 9, 10 માટે વાર્ષિક રીતે 10,000 રૂપિયા, એટલે કે સાહેબ ધોરણ 9 માં ભણતા હોય તો 10,000 રૂપિયા, ધોરણ 10 ના 10,000, એટલે ટોટલ 9, 10 પૂરું કરે તો 20,000 રૂપિયા સાહેબ. હવે યાદ રાખજો, હાજરીના આધારે માસિક 500 રૂપિયા, 500 ગુણ્યા 10, અને બાકીના જે છે 50% ધોરણ 10 બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ બેંક ખાતામાં ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફરથી કરવામાં આવશે. એટલે કે હાજરી તો તમારી જો છે એડમિશન લઈ લીધું, અને ઘણા લોકો એવા હોય એડમિશન લે પછી ભાઈ ચલ દેગા ભાઈ ભણવું નથી, તમારા ભણવા માટે છે ને, તો તમારે જે છે દર મહિને તમારી હાજરીના આધારે, તો એક મહિનાના જે છે 500, તો ભાઈ 12 મહિનાના જે છે કે 10 મહિના જે છે એના 5,000 રૂપિયા થશે. તો એ હાજરીના આધારે થયા. અને બાકીના 5,000 રૂપિયા ક્યારે આવશે? જ્યારે તમે ધોરણ 10 નો અભ્યાસ પૂરો કરો છો તો જે છે 50%, ધોરણ 10 નો અભ્યાસ પૂરો કરો ત્યારે આ 50% આવશે સાહેબ. સમજ્યા તમે? ખ્યાલ આવ્યો? તો આ જે છે એક સરસ મજાની માહિતી. એ રીતે ધોરણ 11, 12 માં પણ સેમ પ્રોસેસ છે. વાર્ષિક 15,000 રૂપિયા, એટલે ધોરણ 11 ના 15, ધોરણ 12 ના 15, આમ કહીને એમાં પણ 750 ગુણ્યા 10, અને બાકીના 50% જે છે 12મું ધોરણ પૂરું કર્યા પછી. એટલે કે જો ધોરણ 9, 10, 11, 12, ધોરણ 9 ના જે છે 10,000 રૂપિયા, આના પણ જે છે 10,000 રૂપિયા, પછી આના જે છે 15,000 રૂપિયા, અને આના 15,000 રૂપિયા સાહેબ. એટલે ટોટલ જે છે તમારો સરવાળો 50K થાય. એટલે કે 50,000 રૂપિયા ટોટલ તમારો આની અંદર સરવાળો થાય છે સાહેબ. 50,000 રૂપિયા સાહેબ. એમાં પણ કન્ડિશન શું છે ભાઈ? તો તમને જે છે આના 50% હાજરીના આધારે મળવા પાત્ર રહેશે. 50% હાજરીના આધારે, એનો મતલબ છે કે તમે ધોરણ 9 માં તમે હાજરી બરોબર રાખી તો 5,000 રૂપિયા, ધોરણ 10 માં રાખી તો 5,000 રૂપિયા, અને ધોરણ 10 પૂરું કર્યું ત્યારે બાકીના 5,000 રૂપિયા, એટલે 10,000 રૂપિયા પછી આ રીતે તમને પ્રોસેસથી આપવામાં આવશે. આઈ હોપ સો કે તમે સમજી ચૂક્યા હશો. અને આ સરસ મજાની માહિતી. આ યોજનાથી ધોરણ 9 થી 12 માં જે કન્યાઓ છે એમનો જે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે છે. સાથે સાથે એમના શિક્ષણના સ્તરને સુધારવો છે અને એમના પોષણમાં પણ મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે છે આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે. ચલો ત્યાર પછી એક પ્રશ્ન જીપીએસસી એ પૂછ્યો હાલમાં. આ પ્રશ્નના આધારે હું તમને બતાવવા ઈચ્છું છું કે ગુજરાતનું કરંટ અફેર્સ કેમ મહત્વપૂર્ણ બની જાય છે. તો જીપીએસસી ની પરીક્ષામાં જે છે એકચ્યુઅલીમાં ઇંગ્લિશ મીડિયમનો જે છે પ્રશ્ન પૂછાયો હતો, એટલે કે એમાં ગુજરાતી પેપર નહોતું ભાઈ. Recently, traditional handicraft of Gujarat have given GI tag. Among which of the following family or communities associate with the preserving એટલે સંરક્ષણ માટે જવાબદાર છે સુરત સાડેલી ક્રાફ્ટ. એટલે કે ઇન શોર્ટ કહેવાનો મતલબ છે કે ગુજરાતના જ્યારે પણ કોઈ પ્રોડક્ટને જીઆઈ ટેગ પ્રાપ્ત થાય છે તો આ જીઆઈ ટેગની વાત કરીએ, આ જીઆઈ ટેગ મળે છે તો એના સંદર્ભમાં મલ્ટી ડાયમેન્શનલ તૈયારી તમારે કરવી પડે છે. જો અહીંયા પરિવારોના સંદર્ભમાં પ્રશ્ન પૂછી લીધો, પેટીગરા ફેમિલી આવશે આની અંદર. અને આ જ રીતે જે છે સાહેબ હાલમાં જે છે 2023 અને 24 માં ઘણા બધા પ્રોડક્ટોને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. તો આ બધા પ્રોડક્ટોને જે છે જરા નજર કરીશું એક વખત આપણે. તો ચલો આ ઉપરાંત જે છે પહેલા તો 9 એપ્રિલ 2024 આપણા ગુજરાત સરકારે હસ્તકલા સેતુ ડિપાર્ટમેન્ટ બનાવેલો છે અને હસ્તકલા સેતુ ડિપાર્ટમેન્ટ આપણને આવીને આ ઇન્ફોર્મેશન આપીને જઈ રહ્યું છે સાહેબ કે આ પ્રોડક્ટોને જે છે જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે સાહેબ. તો હવે ધ્યાનથી સાંભળજો.
2023-24 દરમિયાન જેટલા પણ જીઆઈ ટેગ પ્રદાન થયા છે એ જીઆઈ ટેગ ને જોઈએ આપણે તો કચ્છી ખારેક છે, કચ્છી ભરતકામ છે, અંબાજીનું સફેદ માર્બલ છે, કચ્છની બાંધણી છે સાહેબ, ગરચોડા ક્રાફ્ટ છે, અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ છે સાહેબ, સુરત સાડેલી આર્ટ છે, ભરૂચની સુજની છે સાહેબ, કચ્છ અજરક છે સાહેબ. આ બધામાં જે છે જીઆઈ ટેગ પ્રદાન થયો છે આ બધી પ્રોડક્ટોને. તો આને જોવાનો પ્રયાસ કરીશું. તમે કહેશો ઓ માય ગોડ સાહેબ ये सब क्यों हुआ? તો આ બધું જે છે એ આ 2024 માં જ બન્યું છે. તો હવે ધ્યાનથી સાંભળજો. 2023-24 માં ઘણી બધી પ્રોડક્ટને મળ્યો છે, જેમાંથી માથાની પછેડી 2022-23 માટે, પછી જે છે કચ્છી ખારેક, કચ્છી ભરતકામ અને એનો લોગો, અંબાજી સફેદ માર્બલ, કચ્છની બાંધણી, ગરચોડા ક્રાફ્ટ, ગુજરાતની સુફ એમ્બ્રોઇડરી જે છે, અમદાવાદની સોદાગરી બ્લોક પ્રિન્ટ છે, સુરત સાડેલી ક્રાફ્ટ છે સાહેબ, ભુજની સુજણી વિવિંગ કલા છે, કચ્છ અજરક છે સાહેબ. અહીંયા તમે જોઈ શકો છો કે આ સરસ મજાની સુરત સાથે સંબંધિત છે ભાઈ સાડેલી ક્રાફ્ટ જે છે સર્ટિફિકેટ. હવે જો ધ્યાનથી સાંભળજો ભાઈ, ગુજરાતની જે છે સૂફ એમ્બ્રોઇડરીની વાત કરીએ ને, સૂફી એમ્બ્રોઇડરીની વાત કરીએ તો એની સાથે જે આ કલ્ચરલ હેરિટેજને પ્રિઝર્વ કરી રહ્યો છે સાહેબ, આ કયા ક્ષેત્ર સાથે બિલોંગ કરે છે? તો બનાસકાંઠા અને કચ્છ. કયો આવશે ભાઈ આની અંદર? બનાસકાંઠા અને જે છે કચ્છ, આ બે આવશે. સાથે સાથે જે છે આને પ્રિઝર્વ કરનાર જે છે કોમ્યુનિટીઝ કોણ છે ભાઈ? તો સમુદાય કયા છે? એક તો મેઘવાલ અને સાથે સાથે મારું કમ્યુનિટી સાહેબ, મારું સમુદાય. તો આ સમુદાય છે જે આને સાચવી રહ્યા છે. એ જ રીતે અમદાવાદની જે છે સોદાગરી બ્લોક પ્રિન્ટની વાત કરીશું સાહેબ, તો આ જે છે એને પ્રિઝર્વ કરી રહ્યા જે આર્ટિસન છે સાહેબ, કલા કારીગરો છે સાહેબ, એ કયા સમુદાયથી બિલોંગ કરે છે સાહેબ? તો કયા સમુદાયો જે છે સાહેબ? તો એની અંદર ધ્યાન રાખી લેજો. ચીપા એટલે છીપા અથવા તો છીપા મુસ્લિમ કોમ્યુનિટી જે છે એ આને સાચવીને રાખી રહ્યું છે પ્રિઝર્વ હેરિટેજને સાહેબ. એ જ રીતે જે છે સુરતની સાડેલી ક્રાફ્ટ જે છે એ 19મી સેન્ચુરીના જે છે ઇતિહાસ ધરાવે છે ભાઈ. આ જે છે પેટર્ન એસેમ્બલ જે છે અલગ અલગ મટીરિયલ દ્વારા બને છે. આના માટે જે ફેમિલી છે સાહેબ સુરત શહેરની આ પેટીગરા ફેમિલીઝ જે છે એ આની માટે જવાબદાર છે, સાચવીને રાખ્યું છે સાહેબ. ભરૂચની જે છે સુજની વિવિંગ કલા જે છે એની વાત કરીએ તો આના જે છે ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો આ કલા 1860 માં જાય છે અને ભરૂચ છે કોની સાથે સંબંધિત છે? ભરૂચ સાથે સાહેબ. અને આને પ્રિઝર્વ કરનારા જે પરિવાર છે સાહેબ એ છે સુજનીવાલા. કયા વાલા છે ભાઈ? સુજનીવાલા. પછી ક્રિસ્ટિયાસ, ઓચિસિયાસ, મિયા એન્ડ મુસ્તુફા ફેમિલી જે છે એ આને સાચવીને રાખી રહ્યા છે. તો આ ફેમિલીના સંદર્ભમાં આવો કોઈ પ્રશ્ન પૂછાય તો સાહેબ એક પ્રશ્ન પૂછાયો છે, બીજો પ્રશ્ન પણ પૂછાય તો આપણને આવડી જવો જોઈએ. આ બધા તમે જોઈ શકો છો જે છે સૂફ એમ્બ્રોઇડરી જે છે આ હાલમાં બધાને જે છે ક્યારે આપવામાં જે છે તો આ જે છે જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવેલું છે. તો આ બધું બાબતો જે છે ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. તો આ ઉપરાંત જે છે આપણને ખ્યાલ હશે કે ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા જે છે ગરચોડા, એને પણ ભારત સરકાર તરફથી શું મળ્યો છે ભાઈ? જીઆઈ ટેગ મળ્યો છે. હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો જે છે આ ગરચોડા કયા નંબરનો જીઆઈ ટેગ છે? તો 23મા નંબરનો છે. ગુજરાતમાં જીઆઈ ટેગ ધરાવતી વસ્તુઓની સંખ્યા કેટલે પહોંચી ગઈ છે ભાઈ? 27 પર પહોંચી ચૂકી છે સાહેબ. તો હાલમાં જે છે આ જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવ્યો છે. તો આ પણ આંકડો જે છે જોડે જોડે ખાસ ધ્યાન રાખજો. તો કઈ કઈ કલા છે એને હાલમાં જીઆઈ ટેગ મળેલો છે? આ ગુજરાત સંદર્ભનું બહુ જ મહત્વપૂર્ણ જે છે એક કરંટ અફેર્સ છે સાહેબ. ત્યાર પછી ગુજરાત પાક્ષિક જો તમે ધ્યાનથી વાંચ્યું હોય તો એમાં ગુજરાતમાં ગુડખરની વસ્તીમાં જે છે 26% વધારો. કેટલો વધારો થયો છે? 26% વધારો છે. તો ભારતમાં માત્ર કઈ જગ્યાએ? તો સાહેબ ગુજરાતમાં જોવા મળે છે ભાઈ ગુડખર. કોણ છે ભાઈ? ગુડખર. ખાવાનો ગુડ નહીં ભાઈ. આ ગુડખર હાલ ભારતમાં એકમાત્ર ગુજરાતના કચ્છના નાના મોટા રણના વિસ્તારોની અંદર આપણને ફરતા જોવા મળે છે. હાલમાં આમની જે છે વસ્તી ગણતરી થાય છે ને વસ્તી ગણતરીમાં આમની વસ્તીમાં વધારો થયો છે અને આ જે છે ટોટલ 76,672 જે છે સાહેબ ગુડખરની જે છે સંખ્યા થઈ છે 7672. શું છે? તો આની વસ્તી કેટલી થઈ છે? આટલી. અંદાજે જે છે 26% જે છે વધારો થયો છે આની અંદર. દર વર્ષે
વન્યજીવ સંરક્ષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે. ઘુડખરની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો દર 5 વર્ષે કરવામાં આવે છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જે છે આ કયા નંબરની ઘુડખર વસ્તી ગણતરી હતી? તો 10મા નંબરની વસ્તી ગણતરી હતી સાહેબ. છેલ્લે વસ્તી ગણતરી જ્યારે 2000 કરવામાં આવી હતી ત્યારે 6082 ઘુડખર હતા. હવે વધી ગયો છે આંકડો સાહેબ. ગુજરાતના ઘુડખર આખા વિશ્વની અંદર જે છે ઇક્વસ હેમિનિયસ જે છે ખુર એટલે ખાલી ખુર તરીકે પણ ઓળખાય છે. ઘુડખર મુખ્યત્વે જે છે રાજ્યના કેટલા 6 જિલ્લાઓની અંદર આપણને જોવા મળે છે. ગુજરાતના 6 જિલ્લાઓની અંદર આ જે છે આમની સંખ્યા આપણને જોવા મળતી હોય છે. એની અંદર 6 જિલ્લાઓની અંદર એક તો કચ્છ થઈ ગયું સાહેબ, બનાસકાંઠા થઈ ગયું સાહેબ, પાટણ થઈ ગયું, મોરબી થઈ ગયું સાહેબ, અમદાવાદ થઈ ગયું અને સુરેન્દ્રનગર થઈ ગયું સાહેબ. તો આ ટોટલ 6 જિલ્લાઓની અંદર આની વસ્તી જોવા મળે છે સાહેબ. તો આ 10મી ઘુડખર વસ્તીમાં જે છે આંકડો કાઢ્યો ત્યારે ખબર પડી કે 2705 ઘુડખર એ આપણા સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. તો આ ટોટલ જે છે જિલ્લાઓમાંથી સૌથી વધારે ઘુડખરની વસ્તી ક્યાં જોવા મળી આપણને? સુરેન્દ્રનગર જિલ્લામાં છે. તો એ પણ જે પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે, મે બી અહીંથી જે છે તમારો ક્વેશ્ચન બની શકે છે. તો એને જરા ખાસ ધ્યાન રાખી લેજો. તો ઘુડખરની વસ્તી જે છે 1976માં કરવામાં આવી ત્યારે આપણા જે છે 720 ઘુડખર હતા ભાઈ, અને 720 થી જે છે હવે 7672 થયા છે સાહેબ. તો આ પણ જે છે જરા આંકડાઓ આપણા મસ્તિષ્કની અંદર આપણે લગાવી દેવાના છે, ફિટ કરવાના છે ને બહુ જ મહત્વપૂર્ણ ટોપિક છે. આમાંથી પ્રશ્ન બનવાની સંભાવનાઓ સૌથી વધારે છે. આ ઉપરાંત જે છે પેપર સેટર જે છે તમને કંઈક એવું પૂછી લે કે ઘુડખર જે છે સાહેબ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશનની વાત કરીએ તો એને વર્ષ 2008માં એને જો છે વાત કરીએ તો રિપોર્ટ મુજબ જે છે આને આપણે ખાસ કરીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે ભારતનું, એને આપણે જે છે શેડ્યુલ 1 પર એના શિકાર પર પ્રતિબંધ રાખ્યો સાહેબ. આયુસીએનની જે છે કેટેગરીમાં રેડ કેટેગરીની અંદર વાત કરીએ ભાઈ તો થ્રેટન સ્પીસીસની યાદીમાં જે છે એન્ડેન્જર કેટેગરીમાં રાખવામાં આવેલું છે. કયું? એન્ડેન્જર કેટેગરીમાં જે છે આને મૂકવામાં આવેલું છે સાહેબ. તો આ એક બાબત જે છે સરસ મજાનો ટોપિક બી છે, આમાંથી પ્રશ્ન બનવાની સંભાવનાઓ સૌથી વધારે છે. વેબ સંકુલની રિસ્ટાર્ટ ઓફર એના અંતર્ગત વેબ સંકુલ પબ્લિકેશનના ક્લાસ 3 અને જીપીએસસી ક્લાસ 1-2 ના તમામ પુસ્તકો ઉપર આપને મળી રહ્યું છે 50% ડિસ્કાઉન્ટ. તો જો તમે કોઈ પણ પુસ્તક અત્યારે મંગાવવા ઈચ્છો છો તો 50% ડિસ્કાઉન્ટ એ તમારા ઘર સુધી પહોંચી જશે. તો વહેલા તે પહેલાના ધોરણે આને મંગાવી લેજો. ત્યાર પછી વાત કરીએ સાહેબ કે હાલમાં આઈએમ અમદાવાદ અને જે છે ગ્રીટ, તમે બધાએ શબ્દ સાંભળ્યો હશે કે જેમ આપણા દેશમાં નીતિ આયોગ છે સાહેબ, આપણા દેશમાં શું છે? નીતિ આયોગ છે. અને નીતિ આયોગની તર્જ પર આપણા ગુજરાતમાં ગ્રીટની સ્થાપના કરવામાં જે છે આવી છે. અને આ ગ્રીટની સ્થાપના થયા પછી હાલમાં એની ગવર્નિંગ બોડીની જે છે પહેલી બેઠક યોજાઈ. તો આ જે છે મલ્ટિપલ ટાઈમ એ ગુજરાતના કરંટ અફેર્સના સંદર્ભમાં ચર્ચામાં રહ્યું છે અને સૌથી હોટ ટોપિક કહી શકાય સાહેબ. આને થોડુંક ડિટેલમાં અને એની માઇન્યુટ ડિટેલમાં જઈને સમજવાનો પ્રયાસ કરીશું. તો જેમ નીતિ આયોગ ભારત સરકારની થિંક ટેક તરીકે કામ કરે છે, ભારત સરકારને અલગ અલગ પ્રકારની યોજનાઓ વગેરે જે છે બનાવવા માટે કેવી યોજનાઓ હોવી જોઈએ, યોજનાઓનો વ્યાપ કેવી રીતે વધારવો જોઈએ, કેવી રીતે જે છે આપણે જે છે એના રિઝલ્ટો અને પરિણામો મેળવી શકાય છે, એ તમામ બાબતે સલાહ આપે છે. તો આ ગ્રીડ પણ આ જ તર્જ પર બનાવવામાં આવ્યું છે. તો હાલમાં પહેલી બેઠક યોજાય છે. આ ઉપરાંત ધ્યાન રાખી લેજો ભાઈ, ગ્રીટના જે છે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો એસ અપર્ણા જે છે એ ગ્રીટના સીઈઓ તરીકે જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે. વિકસિત ભારત @2047 જે છે તો આના સંદર્ભમાં જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એમની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવે છે કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે આને જો જરા ટૂંકા સ્વરી સોંપ કહીએ તો ગ્રીટ બનશે સાહેબ. શું બનશે ભાઈ? ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન જે છે, ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન જે છે 2047માં જે છે જે આપણે વિકસિત ભારત જે છે બનવાનું લક્ષ્ય, ડેવલપ્ડ નેશન બનવાનું છે, એ લક્ષ્યને જે છે માટે ગ્રીડ એ કેવા પ્રકારના જે છે સાહેબ ધ્યેય નક્કી કરશે ભાઈ, એના માટે વ્યૂહાત્મક પ્લાનિંગ કરશે. તો લાંબા ગાળાના પણ અને ટૂંકા ગાળાના બંનેના જે છે
ભારત સરકારનું જે છે ગુજરાત સરકારનું થિંક ટેન્ક બનશે. આ ઉપરાંત જે છે આની અંદર આ જે ગ્રીટ છે સાહેબ, આ ગ્રીટની અધ્યક્ષતા કોણ કરશે સાહેબ? તો ગ્રીટની અધ્યક્ષતા જેમ નીતિ આયોગની વાત કરીએ તો નીતિ આયોગ જે છે એના અધ્યક્ષ કોણ હોય છે સાહેબ? તો વડાપ્રધાનજી હોય છે. તો એ જ રીતે સાહેબ આની સ્થાપના તો ભાઈ નીતિ આયોગની તર્જ પર છે, તો આની અધ્યક્ષતા જે છે એ ચીફ મિનિસ્ટર કરશે. આ ઉપરાંત આની અંદર પણ એક ઉપાધ્યક્ષ પણ હોય છે સાહેબ, અને સાથે સાથે એક સીઈઓ નું પદ છે. ઉપાધ્યક્ષ તરીકે અત્યારે હાલ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન કે બેરીજી છે, અને આના સીઈઓ જે છે એ BVR સુબ્રમણ્યમજી છે સાહેબ. કોણ છે? BVR સુબ્રમણ્યમ છે સાહેબ. એ BVR સુબ્રમણ્યમ. એ જ રીતે આના પણ એક ઉપાધ્યક્ષ હોવા જોઈએ, અને ઉપાધ્યક્ષ તરીકે જે છે આની અંદર કોણ હશે ભાઈ? તો નાણાં મંત્રીને આના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એ ઉપરાંત નીતિ આયોગમાં પણ જે છે નીતિ આયોગની અંદર અમુક પદેન જે છે સભ્યો હોય છે સાહેબ. નીતિ આયોગમાં અમુક પદેન સભ્યો હોય છે, જેમ કે વાત કરીએ કે નાણાં મંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી અને 4 સંરક્ષણ મંત્રી. આ બધા જે છે ઓટોમેટિકલી પદેન સભ્યો હોય છે. એ જ રીતે જે છે આની અંદર અન્ય કેબિનેટ મંત્રીઓ પણ સભ્યમાં હશે સાહેબ. તો એ પણ જે છે તો જેમાં કે કૃષિ મંત્રી હશે આપણા ગુજરાતના, આરોગ્ય મંત્રી હશે સાહેબ, શિક્ષણ વિભાગના મંત્રી હશે, અને ઉદ્યોગ વિભાગનો જે છે કેબિનેટ મંત્રી. આવા જે છે તો આ બંનેમાં તફાવત છે, ધ્યાન રાખજો. સાથે સાથે જે છે મુખ્યમંત્રીના જે મુખ્ય સલાહકાર છે, મુખ્ય સચિવ છે, એ બધાને ભેગા કરીને 15 જેટલા જે છે બીજા અન્ય એક્સપર્ટ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત આ નીતિ આયોગ જે રીતે છે કે નીતિ આયોગની એક જે છે ગવર્નિંગ બોડી, એટલે કે નીતિ આયોગ જે નિર્ણય લે છે સાહેબ, આ બધા ભેગા થાય ત્યારે, તો એને લાગુ કરવાનું કામ કોણ કરે છે? તો એક્ઝિક્યુટિવ કમિટી કરે છે. એ જ રીતે ગુજરાતમાં પણ આ જે ગ્રીટ છે એ ગ્રીટના જે છે તમામ કાર્યોને લાગુ કરવા માટે કેટલા સભ્યોની? 10 સભ્યોની બનેલી એક્ઝિક્યુટિવ કમિટી હશે સાહેબ, જેના કામકાજને લાગુ કરવાનું કાર્ય કરશે સાહેબ. તો આની જે છે ગવર્નિંગ બોડીમાં અધ્યક્ષ કોણ હશે, સભ્ય કોણ હશે, કોનો સમાવેશ થશે સાહેબ? જો કોણ કોણ સમાવેશ થાય છે ભાઈ? આ ઉપરાંત જે છે એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોણ હશે ભાઈ? તો સભ્ય સચિવ કેવા હશે ભાઈ? તો અથવા તરીકે નિવૃત્ત હોય કે સેવારત હોય સાહેબ, એ અધિક મુખ્ય સચિવ કક્ષાનો કોઈ વ્યક્તિ હશે, એને નિમણૂક આપવામાં આવશે ભાઈ. અને આ સીઈઓ ની નિમણૂક, જેમ જે છે ઉપાધ્યક્ષ અને સીઈઓ ની નિમણૂક નીતિ આયોગમાં કોણ કરે છે? તો વડાપ્રધાન કરે છે. પણ અહીંયા લખ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આમાં નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત આપણું લક્ષ્ય શું છે? 5 ટ્રિલિયન અમેરિકન ડોલરની જે છે ઇકોનોમી બનવાનો ઉદ્દેશ્ય છે સાહેબ. એમાં બધા ક્ષેત્રોને જે છે આવરી લેશે સાહેબ, જેવા કે નાના નાના સભ્ય ઉદ્યોગો છે, કૃષિ છે, રોકાણ છે, નિકાસ છે, આ બધા વિષયોને આવરી લેશે સાહેબ ખાસ કરીને. ગવર્નિંગ બોડી એક્ઝિક્યુટિવ કમિટી હશે સાહેબ, 10 સભ્યોની હશે ભાઈ, અને જે છે આ કમિટી જે છે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે સીઈઓ હશે, અને કન્વીનર તરીકે સામાન્ય વહીવટ વિભાગના જે છે સચિવ એના કન્વીનર બનશે સાહેબ. આ ઉપરાંત જે ગવર્નિંગ બેઠક છે, ગવર્નિંગ બોડી છે, એની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી 1 વખત થવી જોઈએ, અને જ્યારે પણ ગવર્નિંગ બોડીના ચેરમેન એટલે કે આપણા ચીફ મિનિસ્ટરને લાગે તો બેઠક બોલાવી શકે છે સાહેબ. એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક વર્ષમાં દર 3 મહિને 1 વખત જે છે યોજવાની રહેશે. તો આ જે છે અને કાર્યક્ષેત્ર વિવિધ ઠરાવો જે છે એ અલગ અલગ પ્રસાર કરવામાં આવશે. તો આ થઈ ગયું ગ્રીટ. એના વિશે જે છે બહુ માઇન્યુટ ડિટેલ, કારણ કે આપણને ખબર છે કે આવનારા STI ની અંદર મે બી કરંટ અફેર્સ હોય કે અન્ય ટોપિક હોય, એમાંથી વિધાન વાક્યો વધારે બનશે, તો એટલા માટે કામ લાગશે. ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી. આ નવી યોજનાને નામ આપવામાં આવ્યું શ્રમિક બસેરા યોજના સાહેબ. કયા વિભાગ અંતર્ગત? શ્રમ, કૌશલ્ય અને વિકાસ રોજગાર વિભાગના ઉપક્રમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા, રાજકોટ આ 4 જિલ્લાની અંદર આ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ બની રહ્યા છે. 3 વર્ષની અંદર 1500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ જેટલા જે છે બાંધકામ શ્રમિકો
એમને હંગામી આવાસ જે છે આ બસેરા ઊભા કરવામાં આવશે એમના માટે. એટલે કે જે બાંધકામ શ્રમિકો છે બિચારા એ એમ જ જે છે પેલું ટેન્ટ વગેરે બાંધીને રહેતા હોય છે, કોઈ પણ પ્રકારની સુવિધા હોતી નથી સાહેબ. અને રાજ્યનું કર્તવ્ય છે કે જનતા માટે, લોકો માટે જે છે એમના સ્વાસ્થ્ય અંગેને બધા વિશે વિચારે સાહેબ. ત્યાં બાળકો પણ એમની સાથે હોય છે. તો આ માટે ઉદ્દેશ્યથી આ યોજના લોન્ચ કરવામાં આવી છે. આની અંદર જે બાંધકામ જે કામકાજ ચાલતું હોય એના 1 કિલોમીટરના દાયરામાં જે છે એમને રહેઠાણ પૂરું પાડવામાં આવશે. આ જે રહેઠાણ હશે, આવાસ બનાવવામાં આવશે, એમાં પાણીની સુવિધા હશે, રસોડું હશે, વીજળી હશે, પંખા હશે, સ્ટ્રીટ લાઇટ હશે, સિક્યોરિટી ફેસિલિટી હશે, મેડિકલ ફેસિલિટી હશે, ગોળિયા ઘર પણ બનાવવામાં આવશે. આ બધી સુવિધા મળશે અને એના માટેથી જે છે સરકાર એમની જોડેથી પૈસા લેશે. ભાઈ રહો છો તો પૈસા તો આપવા પડશે, મફતમાં તો કંઈ મળે નહીં. તો અહીંયા જે છે ભાડું છે સાહેબ 5 રૂપિયા. એક દિવસનું ભાડું એમની પાસેથી કેટલું વસૂલવામાં આવશે? 5 રૂપિયા જે છે એ ભાડું વસૂલવામાં આવશે એમના જોડેથી. આ યોજના જે છે એ શ્રમિક બસેરા યોજના છે સાહેબ. આ યોજનાની જે છે સંપૂર્ણ માહિતી આના માટે જે છે સાહેબ જે રજીસ્ટર હશે અને આ યોજનામાં કોણ લાભાર્થી હશે? ભાઈ જે રજીસ્ટર થયેલો હશે સાહેબ પોર્ટલ અંતર્ગત, એટલે કે જેને નોંધણી કરાવેલી હશે સાહેબ, ઈ નિર્માણ કાર્ડ એની પાસે હશે સાહેબ શ્રમિકનું, તો એને જે છે આ મળવા પાત્ર રહેશે સાહેબ. તો આ એક સરસ મજાની યોજના. ત્યાર પછી ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર પદે ડોક્ટર સુભાષચંદ્ર સોનીજીની નિમણૂક કરવામાં આવી છે. તો આપણા ગુજરાતની અંદર નવા માહિતી કમિશનર મળી ચૂક્યા છે સાહેબ. તો અહીંયા નિમણૂક કરવામાં આવી છે સાહેબ. તો રાજ્યપાલ જે છે એ સૌથી પહેલા જે છે સુભાષચંદ્ર આર સોનીને શપથ લેવડાવે છે. આ ઉપરાંત અહીંયા અન્ય માહિતી કમિશનરના પદ ઉપર સુબ્રમણ્યમ અય્યર, મનોજ પટેલ અને નિખિલ ભટ્ટ એ માહિતી કમિશનર જે છે તરીકે નિમણૂક આપવામાં આવે છે. ત્યાર પછી જે છે અમૃતભાઈની જગ્યાએ કોઈ પૂછશે કે એની પહેલા કોણ હતા? અમૃતભાઈ પટેલ હતા, એમની જગ્યાએ છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને 9001/2015 સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે સાહેબ. અને આ પ્રકારનું જે છે ISO સર્ટિફિકેટ મેળવનારું જે છે એક ભારતનું એકમાત્ર CMO કાર્યાલય છે, મુખ્યમંત્રી કાર્યાલય છે. વર્ષ 2009 થી સતત આ પ્રકારનું સર્ટિફિકેટ મેળવતું આવી રહ્યું છે. 2009માં જ્યારે આપણા પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રકારનું જે છે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું સર. ત્યાર પછી નાણાકીય વર્ષ 2024 ની અંદર ગુજરાતને જે છે 7.3 બિલિયન જે છે FDI પ્રાપ્ત થયું છે. અને FDI પ્રાપ્ત કરવાને બાબતમાં હવે કર્ણાટક અને દિલ્હી જેવા કહેવાય કે આવા ગ્રોઈંગ જે છે આપણા કરતા ઘણા ઇન્ડસ્ટ્રીયલ જે છે ગ્રોઈંગ અથવા તો જે છે IT હબ જેવું કર્ણાટક બધાને પાછળ છોડી ગુજરાત જે છે FDI ની બાબતમાં આખા દેશમાં હવે બીજા નંબર પર છે સર. તો પહેલા નંબર પર કોણ છે ભાઈ? તો 15.1 બિલિયન અમેરિકન ડોલર સાથે જે છે મહારાષ્ટ્ર રાજ્ય નંબર 1 પર છે અને 7.3 બિલિયન જે છે સાથે ગુજરાત બીજા નંબર પર છે. કર્ણાટક, દિલ્હી, તેલંગાણા જે છે એ ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવવા માટે સાહેબ FDI ના સંદર્ભમાં. ત્યાર પછી સરસ મજાનું પાક્ષિક તમે વાંચ્યું હોય તો સરસ મજાના પાક્ષિકની અંદર જે છે સ્થાનિક યાયાવાર પક્ષીઓના સંરક્ષણ માટે બર્ડ પ્લેટફોર્મ એવું તમે જોયું હશે. સાથે સાથે આપણને આ સુદર્શન બ્રિજ બતાવી રહ્યું છે સાહેબ દેવભૂમિ દ્વારકા ખાતે. ગુજરાતના વન વિભાગ દ્વારા જે છે બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24 જાહેર કરવામાં આવે છે. એમાં જે છે સ્થળાંતરિત પક્ષીઓ એટલે કે યાયાવાર પક્ષીઓનો સર્વેક્ષણ જે છે એ બતાવે છે અને એમની જે છે સંપૂર્ણ રીતે ઇન્ફોર્મેશન માટે બર્ડ પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આમાં બધા ડેટા એન્ટર કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકાની વાત કરીએ સાહેબ તો સૌથી વધુ જે છે 456 પ્રજાતિઓની પક્ષીઓ એટલે સૌથી વધુ પક્ષીઓની જાતિ ક્યાં જોવા મળી ભાઈ આપણને? તો દેવભૂમિ દ્વારકામાં. પણ જ્યારે વાત કરીએ સાહેબ 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલા પક્ષીઓ અહીંયા આવ્યા અને આ પક્ષીઓની સંખ્યાના સંદર્ભમાં જો પ્રજાતિઓના સંખ્યાના સંદર્ભમાં પૂછે તો દેવભૂમિ દ્વારકા અને જો પૂછી લે સાહેબ પક્ષીઓની સંખ્યાના આધારે તો કચ્છ જિલ્લો જે છે એ નંબર 1 પર છે યાયાવાર પક્ષીઓના સંદર્ભમાં. આ ઉપરાંત આ રિપોર્ટ કહે છે કે આપણું જે નળાબેટ છે સાહેબ એનું જે વેટલેન્ડ કોમ્પ્લેક્સ છે ત્યાં 1 લાખથી વધુ પક્ષીઓ જે છે એ રહેણાંક છે એવું આંકડો જે છે બતાવે છે. ત્યાર પછી છે સ્વચ્છ સર્વેક્ષણ 2024 એમાં સુરત આખા દેશમાં નંબર 1 પર આવી ચૂક્યો છે સાહેબ અને આપણા માટે જે છે ગૌરવ સમાન બાબત છે સાહેબ.
તો આવા ઘણા બધા જે છે ડોર ટુ ડોર ગાર્બેજ કેમ્પેન ને ઘણા બધા પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યા. ત્યાર પછી એ ટોપિકને હજુ ડિટેલમાં આપણે આગળ જઈને સમજવાના છે. પણ પહેલા હું એક જે છે તમને એસ્કેપ બતાવી દઉં ફટાફટથી. ત્યાર પછી જે છે વોટર ક્રેડિટ મેળવનાર એશિયાનું પ્રથમ જે છે વોટર પ્રોજેક્ટ એટલે કે જુનાગઢનો હસનાપુર ડેમ વોટર ક્રેડિટ મેળવનારું આ પહેલું બની ચૂક્યું છે સાહેબ આની અંદર. તો આ જે છે આખા એશિયામાં નંબર 1 પર આવ્યો છે. જુનાગઢ નગરપાલિકાની જે છે સરસ મજાનું ઇનિશિયેટિવ, જેમાં હસનાપુર ડેમ જુનાગઢથી જે છે વાત કરીએ તો 17 કિલોમીટર દૂર છે સાહેબ. ઉબેણ નદીની જે છે ટ્રિબ્યુટરી લોલ નદી પર બાંધવામાં આવેલો છે. તો પહેલા તો આ એક બાબત ધ્યાન રાખવાની છે સાહેબ કે કઈ નદી છે. તો આ જે છે દૂર ગિરનાર પર્વતમાળામાંથી ઉબેણ નદીની જે છે સહાયક ટ્રિબ્યુટરી છે સાહેબ, લોલ નદી પર બાંધવામાં આવ્યો છે સાહેબ. તો આ એક સરસ મજાનું જે છે ડેમથી 27 ઇંચની 11 કિલોમીટરની પાઇપલાઇન દ્વારા જુનાગઢની અંદર ધારાગઢમાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવામાં આવે છે સાહેબ, ફિલ્ટર કરવામાં આવે છે. તો શહેરના ઝોનમાં જે છે 4 ઝોનમાં પછી એ પાણીને પૂરું પાડવામાં આવે છે. તો આ સરસ મજાનો આ પ્રોજેક્ટ છે અને આ પ્રકારની ક્રેડિટ મેળવનારો જે છે એ આ જે છે પહેલો પ્રોજેક્ટ બની ચૂક્યો છે સાહેબ. અને આ જે છે કોના દ્વારા આપવામાં આવ્યો છે તો યુનિવર્સલ કાર્બન રજિસ્ટર સંસ્થા દ્વારા જે છે તમામ પાસાઓને મૂલ્યાંકન કરીને જે છે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે સાહેબ. ત્યાર પછી એક આ ટોપિક હતો સાહેબ કે એસડીજી ઇન્ડેક્સ 2023-24 ની વાત કરીએ તો આરોગ્ય સુવિધાના બાબતની વાત કરીએ સાહેબ. તો એમાં જે છે ગુજરાત સતત વખત બીજા વર્ષે જે છે પહેલા નંબર પર રહ્યો છે સાહેબ. તો હાલમાં એસડીજી ઇન્ડિયાનો જે છે કયો રિપોર્ટ હતો? ચોથા નંબરનો રિપોર્ટ હતો. અને આની અંદર જે છે એસડીજી ઇન્ડેક્સ ગોલ નંબર એટલે કે ધ્યેય 3 એની અંદર જે છે સતત બીજા નંબરનો જે છે સ્થાન પ્રાપ્ત કર્યું છે સાહેબ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સની અંદર વાત કરીએ, હવે ડિટેલમાં ચર્ચા કરીએ સાહેબ આના સંદર્ભમાં. તો જે છે સતત બીજી વખતે દેશમાં નંબર 1 પર રહ્યો છે. આ કયા નંબરનો રિપોર્ટ હતો સાહેબ? એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સની તો ચોથા નંબરનો જે છે રિપોર્ટ હતો. ગુજરાત રાજ્યની ગોલ નંબર 3 એટલે આરોગ્ય અને સુખાકારીની અંદર સાહેબ સતત બીજા વર્ષે જે છે નંબર 1 પર આવ્યા છે સાહેબ. આપણે નંબર 1 પર આવી ચૂક્યા છે સાહેબ. ત્યાર પછી આપણા જે છે મુખ્ય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રાલયના મંત્રી બોલે તો અમિત શાહજી ગુજરાતની મુલાકાતે આવે છે. અને ગુજરાતની મુલાકાતે આવીને જે છે એક ધાતુ પાત્ર એટલે કે આ બધાના જે છે ધાતુઓના જે પાત્ર છે એનું એક સૌથી મોટું એશિયાનું સૌથી મોટું જે છે અને વિશ્વનું કદાચ એકમાત્ર સંગ્રહાલય જે છે એનો આ જે છે અમદાવાદના વિશાલા ખાતે જે છે આ વિચાર ધાતુ પાત્ર સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. અમદાવાદમાં વિશ્વનું સૌથી અજોડ અને અદ્વિતીય કહી શકાય આ જે છે વાસણ સંગ્રહાલય છે સાહેબ. તો આ જે છે મ્યુઝિયમના સર્જક સુરેન્દ્રભાઈ પટેલ 4000 થી વધુ જે છે વાસણો આપણને આની અંદર જોવા મળે છે સાહેબ. આની ઉપયોગિતા તમે સમજી શકો છો કે ગૃહમંત્રી આવીને આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરે છે. આ ઉપરાંત એક એવોર્ડ ચર્ચામાં રહ્યો ગાંધી મિત્ર એવોર્ડ સાહેબ. તો 2 ઓક્ટોબર 2024 ની વાત કરીએ, ગાંધીજીની 150મી જન્મ જયંતિ અને જે છે વર્ષ 2024 માટે ગાંધી મિત્ર એવોર્ડ દિનેશભાઈ મંજીભાઈ લાઠિયા, શ્રીમતી જિજ્ઞાબેન ભાસ્કરભાઈ શેઠ અને અલ્પેશભાઈ રમેશભાઈ બારોટ. તો આમને જે છે એ ગાંધી વિચારોના પ્રસાર માટે જે છે એ આપણા અમિત શાહ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રજી પટેલના હસ્તે આ ગાંધીવાદી વિચારધારા માટે જે છે આમને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે, ગાંધી મિત્ર એવોર્ડ. ત્યાર પછી ગુજરાતનું એક પોર્ટલ સચેત પોર્ટલ અને હેલ્પલાઇન. તો આપણા જે છે આપત્તિની પરિસ્થિતિ હોય સાહેબ, નાગરિકોને જે છે સતર્ક કરવા માટે સાહેબ સચેત પોર્ટલની જે છે આ સુવિધા ઊભી કરવામાં આવી છે. તો આપણા જે છે આના માટેનું સેન્ટર જે છે ને આ જે છે સ્ટેટ ઇમરજન્સી જે છે ઓપરેશન સેન્ટરની વાત કરીએ તો આ સેન્ટર કઈ જગ્યાએ છે સાહેબ? તો આ એસઓસી નું સેન્ટર જે છે બનાવવામાં આવેલું છે ગાંધીનગર ખાતે સાહેબ. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. તો ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો જે છે સીધો સંપર્ક સાધવામાં આવે છે સાહેબ. જિલ્લા અને તાલુકા કક્ષાએ જે છે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પણ કાર્યરત છે. અને આ બધા માટે જે છે સાહેબ હેલ્પલાઇન નંબર છે સાહેબ 51,900 અને 1070. આ હેલ્પલાઇન નંબર પણ ખાસ ધ્યાન રાખી લેજો. જ્યારે પણ ભૂકંપ આવે, કુદરતી આપદાઓ વખતની વાત છે, ભૂકંપ આવે સાહેબ, પછી વાવાઝોડા આવતા હોય છે સાહેબ, જેને આપણે ચક્રવાત કહીએ છીએ સાહેબ,
है ने एक एवो चक्रवात तमने ख्याल हशे साहेब आसना पाकिस्तान देश द्वारा नाम आपवामां आवेलुं छे साहेब तो एक हालमां जे छे पाकिस्तान देश द्वारा नाम आपवामां आवेलुं भाई आसना जे छे नाम तो ए पण जे छे वावाजोडुं हालमां आव्युं हतुं तो ए बधी परिस्थितिओ वखते जे छे आ स्टेट इमरजन्सी ऑपरेशन सेंटर ए कई जग्याए बनाववामां आवेलुं छे भाई तो गांधीनगर खाते बनाववामां आवेलुं छे साहेब। त्यार पछी जे छे एक पेड़ मां के नाम मोदी साहेबे आ इनिशिएटिव शरू कर्युं गुजरातमां पण जे छे आनो प्रारंभ करवामां आव्यो। गुजरातमां पण जे छे 5 जून એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે 5 જૂનના રોજ એક પેડ માં કે નામ અભિયાનનું જે છે આ શરૂઆત કરવામાં આવે છે સાહેબ અને આને ધ્યાનમાં રાખીને જે છે તો જો વડાપ્રધાન મોદીજીના ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ શહેરી વિસ્તાર સુધી લઈ જવા ગ્રામ્યની સાથે શહેરી સુધી જે છે એ અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન જે છે આના અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું। શું લોન્ચ કરવામાં આવ્યું છે અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન। ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાને 2023-24 નો જે છે પ્રાઇઝ એવોર્ડ પ્રાપ્ત થયો છે સાહેબ। તો અહીંયા જે છે પીએમ સ્વનિધિ યોજના છે એના અંતર્ગત અમદાવાદ નગરપાલિકા દ્વારા જે છે अलग अलग પ્રકારના ફેરિયાઓની અરજીઓ બેંકો દ્વારા જે છે મંજૂર કરાવી છે એમને જે છે ધિરાણ પ્રદાન કર્યું છે સાહેબ અને ઉત્કૃષ્ટતા કી ઓર બઢતે કદમ જે છે આ લોન્ચ કરવામાં આવ્યો છે। ભારત સરકાર દ્વારા નવી દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન થાય છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના મંત્રાલય દ્વારા કે ઉત્કૃષ્ટતા કી ઓર બઢતે કદમ જે છે તો અહીંયા મંત્રી કોણ છે મનોહરલાલ ખટ્ટર એમના હસ્તે આ પ્રાઇઝ પુરસ્કાર આપવામાં આવ્યો છે। આની મેગા મિલિયન પ્લસ સિટી કેટેગરીની અંદર બેસ્ટ પરફોર્મિંગ અર્બન લોકલ બોડી એટલે અમદાવાદ મહાનગરપાલિકાને ત્રીજો નંબર પ્રાપ્ત થયો પહેલો નહીં બીજો નહીં કયો છે ત્રીજો નંબર જે છે આમાં પ્રાપ્ત થયેલો છે। સખી સંવાદ કયો સંવાદ સખી સંવાદ ગાંધીનગરનું મહાત્મા મંદિર જે છે એ સ્વસહાય જૂથોની સખી સંવાદનું આયોજન થાય છે। ઇન શોર્ટ કહીએ તો રાજ્ય લેવલ પર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સ્વસહાયની જૂથોની બેંકો સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે જૂથોની બહેનો જે છે વાર્તાલાપ મોદી સાહેબ એટલે કે જેમ મોદી સાહેબ વાર્તાલાપ કરતા હતા એમ આપણા મુખ્યમંત્રી વાર્તાલાપ કરે છે સર। ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની આ બંને દ્વારા જે છે સખી સંવાદની અંદર તો ટોટલ 28,000 સ્વસહાયની જૂથોની ટોટલ જે છે ટોટલ 3.5 લાખથી વધુ ગ્રામીણ જે છે બહેનોને 350 કરોડના સહાય લાભોનું જે છે વિતરણ પણ કરે છે। આની અંદર આ આંકડો ધ્યાન નથી રાખવાનો પણ એક અંદાજિત બાબત કહું છું કે કેવી રીતે જે છે ઇફેક્ટિવ બનશે સાહેબ। આગળ વાત કરું એ પહેલા ડીવાયએસઓ અને બેલીપની તૈયારી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આપણે લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છે 16 ડિસેમ્બર 2024 થી સ્ટાર્ટ થઈ રહી છે। આના ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આ ડેમો લેક્ચર અટેન્ડ કરવા ઈચ્છે છે એ આપણી વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે અથવા તો તમે આપણી વેબ સંકુલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ખાતે પણ તમે જોડાઈને જે છે આની અંદર સારી રીતે તૈયારી કરી શકો છો। વહેલા તે પહેલાના ધોરણે જે છે આમાં એડમિશન પણ મેળવી લો સાહેબ। ત્યાર પછી જે છે આની અંદર વાત કરીએ આ બધાથી આગળ શું છે સાહેબ તો જો આની અંદર ચીજ વસ્તુઓનું ઉત્પાદનથી લઈને જે છે કેવી રીતે આગળ વધે અને જે આગળ વધારું સાહેબ બહેનોને આર્થિક જે છે એમનું આર્થિક સશક્તિકરણ કરવા માટે ભાઈ આપણા મોદી સાહેબે એક જે છે ઉદ્દેશ્ય બનાવ્યો છે ટાર્ગેટ રાખ્યો છે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે આપણા દેશની। તો એમાં જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહે છે કે હમ ભી કોઈ ટાર્ગેટ રखेंगे તો એમણે 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો જે છે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલો છે। તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન। ત્યાર પછી જે છે એક નવી યોજના ભૂગર્ભ જળ રિચાર્જ યોજના કઈ યોજના છે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના આ એક નવી યોજના છે સાહેબ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જે છે આખા રાજ્યની અંદર દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે। એમાં ભૂગર્ભ જળ ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ મિશનને જે છે વધુ ઝડપ પ્રદાન કરવા માટે ભૂગર્ભ જળને જે છે ઊંચા લાવવા માટે જે છે રાજ્યમાં જે છે લગભગ
બંધ બિન ઉપયોગી એટલે કે જે ઉપયોગી નથી એવા 10,000 ખાનગી ટ્યુબવેલ જેટલા છે સાહેબ, જેનો હવે કોઈ ઉપયોગ થતો નથી, એ બધાને જે છે સાહેબ આવા ટ્યુબવેલ જેમાં પાણી જ નથી તો પછી ક્યાંથી ઉપયોગ કરે ભાઈ, તો એ બધાને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને એના માટે જે છે ટોટલ અલોકેશન 150 કરોડ રૂપિયા એટલે 150 કરોડ રૂપિયા જે છે એ ફાળવવામાં આવ્યા છે આ યોજના અંતર્ગત, ભૂગર્ભ જળ રિચાર્જ યોજના અંતર્ગત. આ યોજનામાં જે છે ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી જે છે ધીરે ધીરે ઊંચા લાવવામાં આવશે, બંધ પડેલા બોરને જે છે વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે. આના અંતર્ગત 10,000 જેટલા જે છે આવા ટ્યુબવેલ છે સાહેબ એમને રિચાર્જ કરવામાં આવશે સાહેબ. આ યોજનામાં જેટલા પણ બંધ ટ્યુબવેલ છે, બોર છે એને રિચાર્જ કરવા માટે 90% ફાળો જે છે ખર્ચો રાજ્ય સરકાર આપશે, જ્યારે 10% ફાળો જે છે લોક ભાગીદારીનો રહેશે સાહેબ. શેનો રહેશે? લોક ભાગીદારીનો રહેશે. તો આના માટે જે કંઈ પણ ખર્ચો થશે એમાં 90% રાજ્ય સરકાર ખર્ચો કરશે, 10% જે છે લોક ભાગીદારી જન સમુદાય દ્વારા જે છે ભેગો કરવામાં આવશે. આ ઉપરાંત જે છે ઉદ્યોગ ક્ષેત્રની અંદર ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનમાં ગુજરાત મોખરે રહ્યું છે સાહેબ. તો હાલમાં જે છે ગુજરાતના કેન્દ્ર સરકાર દ્વારા જે છે આ સર્ટિફિકેટમાં ગુજરાતના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યા જે છે સૌથી વધુ જે છે જોવા મળી છે. એમએસએમઈ ઉદ્યોગ કે જેમાં સૌથી ઓછું નુકસાન થઈ રહ્યું છે, ગુજરાત પહેલા નંબરે આવે છે, નંબર 1, પછી કર્ણાટક બીજા નંબરે, પછી બિહાર ત્રીજા નંબરે, મહારાષ્ટ્ર ચોથા નંબરે, પંજાબ 5મા નંબરે અને રાજસ્થાન જે છે એ 6ઠ્ઠા નંબર પર આવે છે. ભારત સરકારનો એમએસએમઈ મંત્રાલય જે છે એની ઝીરો ડિફેક્ટ ઝેડ યોજના જે છે એ ઓળખવામાં આવે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો દ્વારા જે છે આ યોજનાનો અમલ કરવામાં આવે છે. તો આના અંતર્ગત ગુજરાત જે છે નંબર 1 રહ્યું છે સાહેબ. ત્યાર પછી 75મો વન મહોત્સવ અને 75મા વન મહોત્સવમાં હરસિદ્ધિ વન એટલે સાંસ્કૃતિક વનનું જે છે લોકાર્પણ કરવામાં આવે છે. તો ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના જે છે મંદિરેથી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75મા વન મહોત્સવનો જે છે એ પ્રારંભ કરાવે છે. આ સાથે દરિયા કિનારે નિર્મિત રાજ્યના 23મા સાંસ્કૃતિક વનનું જે છે હરસિદ્ધિ વન એનું નામ છે સાહેબ. આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાહેબ. તો 41,000થી વધુ રોપાઓ આવવામાં આવ્યા છે. આ એક પેડ માં કે નામ અભિયાનને પણ આની સાથે જોડી દેવામાં આવ્યું છે. તો આવનારા જે છે માર્ચ મહિના સુધી જે છે એટલે માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો જે છે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે સાહેબ. તો આ ઉપરાંત જે છે 75મા વન મહોત્સવમાં આપણા રાજ્યની અંદર 5,000 જેટલા માતૃવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દ્વારકામાં જે છે આ બીજું સાંસ્કૃતિક વન છે. આ પહેલા દ્વારકાની બાજુમાં જ્યોતિર્લિંગ નાગેશ્વર પાસે નાગેશ સાંસ્કૃતિક વનનું પણ જે છે લોકાર્પણ કરવામાં આવેલું છે સાહેબ. તો આ પણ ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. અને સરસ મજાનું જે છે આના માટે પોસ્ટલ કવર વગેરે પણ લોન્ચ કરવામાં આવેલું છે, કારણ કે જે આ 75મો વન મહોત્સવ છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે સર. તો જો વાત કરીએ સાહેબ વન મહોત્સવની શરૂઆત તો વર્ષો પહેલા થયેલી છે, પરંતુ આ જે કોન્સેપ્ટ છે સાંસ્કૃતિક વનનું, આ કોન્સેપ્ટ ક્યારે ભાઈ મુખ્યમંત્રી જે છે મોદી સાહેબ લઈને આવે છે 2004માં. 2004થી નક્કી કરે છે કે વન મહોત્સવ અત્યાર સુધી જે છે ગાંધીનગરમાં યોજાય છે, પણ હવે ગાંધીનગરમાં નહીં યોજવામાં આવે, અલગ અલગ જિલ્લામાં યોજવામાં આવશે સાહેબ. અને એમણે નવી શરૂઆત કરી અને એમાં સૌથી પહેલું વન છે પુનિત વન. અને કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે સાહેબ. અને આ જે છે કયા નંબરના વન મહોત્સવથી સાંસ્કૃતિક વનનો કોન્સેપ્ટ આવ્યો છે સાહેબ? તો એ 55મા વન મહોત્સવથી આવ્યો છે. એના પછી પહેલી વખત ગુજરાતની બહાર વન મહોત્સવનું આયોજન વર્ષ 2005માં અંબાજી ખાતે કરવામાં આવે છે, એટલે કે બનાસકાંઠાના અંબાજી ખાતે. અને અહીંયા જે છે માંગલ્ય વન આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે છે ટેબલની અંદર કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક વનોના નામ અહીંયા મેં મેન્શન કર્યા છે, એ ખાસ ધ્યાન રાખજો. આની અંદર જો હરસિદ્ધિ વન જે છે સાહેબ ક્યાં છે? દેવભૂમિ દ્વારકામાં 75મા વન મહોત્સવમાં. એના પછી જે છે દુધરેજ સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન. એના પછી જે છે વલસાડ કલગામ ખાતે મારુતિ નંદન વન. એના પછી ગુજરાત ખાતે જે છે રામ વન.
તો આ જે છે પાછલા 4 ખાસ યાદ રાખી લેજો, ચડતા ઉતરતા ક્રમમાં અથવા તો જે છે સૌથી પહેલેથી છેલ્લે, છેલ્લેથી પહેલે જે છે આવું જે છે સાહેબ છે સાહેબ ગમે તે કરી શકે છે, ઉલટ સુલટ જે છે પરીક્ષામાં પૂછી શકે છે. ત્યાર પછી રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ. તમને બધાને ખબર છે કે 9 ઓગસ્ટ જે છે એ આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી લોકોનો દિવસ કયા દિવસ તરીકે ઓળખાય છે? મૂળ નિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ અથવા તો સામાન્ય રીતે વિશ્વ આદિવાસી દિવસ. એની રાજ્ય કક્ષાની ઉજવણી જે છે સાહેબ કઈ જગ્યાએ કરવામાં આવે છે? સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવે છે. તો વર્ષ 1994 માં જે છે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા આ દિવસની જે છે જાહેરાત કરવામાં આવેલી હતી સાહેબ. ત્યાર પછી 78મું સ્વાતંત્ર્ય પર્વ 15 ઓગસ્ટ 2024 જનોત્સવ સાથે વિકાસો ઉત્સવ જે છે આવું કંઈક ટેગલાઈન આપવામાં આવે છે. ઇન શોર્ટ આ ધ્યાન રાખી લેજો ભાઈ કે કઈ જગ્યાએ જે છે આની ઉદ્ઘાટન જે છે વાત કરીએ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આ રાજ્ય કક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવે છે સાહેબ. તો એ નડિયાદ ખાતે જે છે આ સરસ મજાનું જે છે એ રાજ્ય કક્ષાનું જે છે કાર્યક્રમનું આયોજન થાય છે સાહેબ. ત્યાર પછી નાના ધંધા સ્વરોજગાર માટે જે છે મદદરૂપ થવા માટે ઈ કુટીર પોર્ટલ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીશું તો એમણે જે છે કુટીર અને ગ્રામો ઉદ્યોગ વિભાગ, કુટીર ઉદ્યોગ, હસ્તકલા આ બધાને ધ્યાનમાં રાખીને જે છે એ સરસ મજાનું આ જે છે પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેટલા પણ કારીગરો છે, લાભાર્થીઓ છે, આ બધાનો યોજનાનો લાભ એને જે છે અલગ અલગ રખડવા જવું નહીં પડે, ઘર આંગણે આસાનીથી મળી શકે સાહેબ. તો એના માટે જે છે આ કુટીર પ્લેટફોર્મ જે છે ઈ કુટીર ગુજરાત ગવર્ન.in પોર્ટલ જે છે એ તૈયાર કરવામાં આવેલું છે. જળ ક્રાંતિનું જન આંદોલન એટલે જળ સંચય જન ભાગીદારી યોજના સાહેબ. તો આપણા જે છે વરસાદી પાણીનો સંગ્રહ થાય પછી જે છે ભૂગર્ભ જળ થોડું ઊંચું આવે એને ધ્યાન રાખવા માટે જળ સંચય જન ભાગીદારી યોજના પ્રધાનમંત્રી મોદી સાહેબ ના હસ્તે વાત કરીએ સાહેબ તો સુરત ખાતે આપણા કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે? CR પાટીલજીની વાત કરીએ તો સુરત ખાતેથી જે છે આનો પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી સાહેબ જે છે એક મંત્ર આપે છે, રિડ્યુસ, રીયુઝ અને રિચાર્જ અને રિસાયકલ 4R. આજકાલ તો જીપીએસસી પણ મોદી સાહેબ ઉપર એટલા ફેન બની ચૂકી છે કે સીધા એમના જે છે આજનો યુગ યુદ્ધનો નથી હે ને, આજનો યુગ જો આવો કંઈક છે સાહેબ, આજનો યુગ યુદ્ધનો નથી આવું જે છે એક સ્ટેટમેન્ટ મોદી સાહેબ દ્વારા આપવામાં આવે છે અને આ પૂછી લેવામાં આવે છે કે આ કોનો જે છે ડાયલોગ છે સાહેબ. તો આવા બધા જે છે ડાયલોગ પણ પૂછાતા હોય છે. તો આ જન ભાગીદારી યોજના જે છે એની મદદથી ગુજરાતમાં ટોટલ 24,800 જળ સંચય સ્ટ્રક્ચર ટોટલ ઊભા કરવામાં આવશે. તો આ જે છે સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે. ત્યાર પછી તમને બધાને ખબર છે દર વર્ષે સપ્ટેમ્બર મહિનો એટલે કે પોષણ માહ તરીકે ઉજવાય છે સર. અને એ જ કડીમાં જે છે દર વર્ષે ઉજવાય છે સપ્ટેમ્બર મહિનામાં 7મા નંબરનો પોષણ માહ જે છે સાહેબ એનું ઉદ્ઘાટન કાર્યક્રમ જે છે રાષ્ટ્રીય લેવલનું એ ગુજરાત ખાતે થાય છે ભાઈ. તો ગાંધીનગર ગુજરાત ખાતે જે છે આનો ઉદ્ઘાટન સમારોહ યોજાય છે ભાઈ. અને જો સમાપન સમારોહ પૂછી લે તો એ ધ્યાન રાખી લેજો ભાઈ, રાંચી ઝારખંડ. કયો આવશે? રાંચી ઝારખંડ આની અંદર જવાબ આવશે. તો આપણા જે છે કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રાલયના મંત્રી કોણ છે? અન્નપૂર્ણા દેવી. અને રાજ્યમાં જે છે મહિલા બાળ કલ્યાણ મંત્રાલયના મંત્રી છે ભાનુબેન બાબરિયાજી જે છે. આ પદાધિકારીઓ પણ આપણે જે છે યાદ રાખતા જઈએ. ત્યાર પછી ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન મોદી સાહેબે પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા એને નમો ભારત રેપિડ રેલની શરૂઆત કરી. આ પહેલી છે. તો કયા બે સ્થળો વચ્ચે? તો અમદાવાદ અને ભુજ વચ્ચે જે છે આ ઉદ્ઘાટન પહેલા એનું નામ બદલી દેવામાં આવે છે. તો આ વંદે મેટ્રો જે છે એને બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવે. શું કરવામાં આવે છે ભાઈ?
નમો ભારત રેપિડ રેલ તરીકે જે છે આને નામ આપી દેવામાં આવે છે. નરેન્દ્ર મોદીજીએ જે છે 16 સપ્ટેમ્બર 2024 ના રોજ આ પહેલી જે છે એ લોન્ચ કરી હતી ભાઈ. તો આ નવો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે ચાલવાની છે સાહેબ. સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી 12 વાતાનુકૂલિત કોચ છે સાહેબ. નમો ભારત રેપિડ રેલ ટૂંકા અંતરની સેવા માટે ખાસ બનાવવામાં આવી છે. 100 થી 200 કિલોમીટરના અંતર સુધીમાં એક પ્રકારના શહેરોને નેટવર્ક જે છે વધારવા માટે. આ રેલવે કોચ ફેક્ટરી કપૂરથલા દ્વારા જે છે આનું જે છે નમો ભારત રેપિડ રેલ જે છે એનું પહેલું બેઝિક યુનિટ 4 કોચ વાળું જે છે એ બનાવવામાં આવે છે. અગાઉ RRRTS એને જે છે રેપિડ રેલ જે છે ટ્રાન્ઝિટ સિસ્ટમ એને જે છે રેપિડેક્સ થી નામ બદલીને જે છે નમો ભારત કરવામાં આવે છે. અને પહેલી નમો ભારત ટ્રેન જે છે એ દિલ્હી અને મેરઠ વચ્ચે ચાલે છે. હવે આ જે છે વંદે મેટ્રો છે સાહેબ, અને આ વંદે મેટ્રો જે છે એની શરૂઆત જે છે એ નમો ભારત રેપિડ રેલ એવું નવું નામકરણ આની અંદર કરવામાં આવ્યું છે સર. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ મેં કીધું તમને આગળ બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. સ્વચ્છ વાયુ સર્વેક્ષણની અંદર આખા દેશમાં સુરત નંબર 1 છે ભાઈ, જોઈ શકો છો ભાઈ. તો કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા મંત્રાલયની વાત કરીશું તો આમણે જે છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 131 શહેરોના જે આંકડાઓ પ્રકાશિત કર્યા એમાં સુરત બધા કરતા આગળ નીકળી ગયું સાહેબ. અને આમાં જે છે PM10 જે વાત કરવામાં આવી છે પાર્ટિક્યુલેટ મેટર 10 એના રાજકારણોની અંદર જે છે સુરતની અંદર લગભગ 12% જેટલો જે છે ઘટાડો નોંધાયો છે સાહેબ. આની અંદર 2023 ની વાત કરીએ તો સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત જે છે 13મા નંબર પર હતો. અને બધા લોકો કહેતા હોય 13 અનલકી નંબર હોય છે પણ લકી થઈ ગયો સાહેબ. ત્યાંથી જે છે અને એ વખતે ઇન્દોર નંબર 1 પર હતું. હવે જે છે સુરત છલાંગ મારી ચૂક્યો છે સાહેબ. ટોટલ 200 માર્ક્સમાંથી જે છે 194 માર્ક્સ જે છે ગુણ પ્રાપ્ત કરે છે સાહેબ આની અંદર. તો શહેરોમાં હવાની જે ગુણવત્તા છે સાહેબ એના ઉપર ધ્યાન ફોકસ કરવા માટે જે છે આ ખાસ કરીને હવાના રજકણોમાં જે છે કેટલો ઘટાડો કરવાનો લક્ષ્ય છે ભાઈ, 30% ઘટાડો કરવાના લક્ષ્ય સાથે જે છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2019માં કરવામાં આવી હતી સાહેબ. ઘટાડો ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર સાહેબ. તો ટોટલ 8 પરિબળોના આધારે આનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો જે છે પ્રદૂષણ માટે જવાબદાર છે, હવાની ગુણવત્તા ખરાબ કરવા માટે ઘન કચરાનું વ્યવસ્થાપન છે, રોડ ડસ્ટ છે, બાંધકામ છે, આ બધો ધૂળ છે, વાહનો ઉત્સર્જન છે, આ બધા અલગ અલગ પરિણામોના આધાર પર રેન્કિંગ આપવામાં આવે છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ જે છે એની અંદર વાત કરીએ તો ટોટલ જે છે આ શહેરોને તો 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. 3 કેટેગરીમાં વિભાજિત કરીને એવોર્ડ આપવામાં આવે છે. અને દર વર્ષે આ એવોર્ડ જે છે 7 સપ્ટેમ્બરના રોજ એટલે કે વાદળી આકાશ માટે સ્વચ્છ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે સાહેબ. આ PIQમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે સાહેબ. તો ટોટલ 3 શહેરો, દરેકમાં 3 શહેરો પસંદ કરવામાં આવે છે. જેમ કે પહેલી કેટેગરીની વાત કરીએ, કેટેગરી નંબર 1 વેરી ફર્સ્ટ કેટેગરી. તો આ વેરી ફર્સ્ટ કેટેગરી શું કહે છે? 10 લાખથી વધુ વસ્તી હેઠળ નંબર 1 પર સુરત, નંબર 2 પર જબલપુર અને નંબર 3 પર આગ્રા. તો 1, 2, 3. નંબર 2 કેટેગરી 2 જે છે 3 થી 10 લાખ વચ્ચેની વસ્તીમાં. તો નંબર 1 ફિરોઝાબાદ, અમરાવતી 2, ઝાંસી 3. કેટેગરી 3 જે છે એ 3 લાખથી ઓછી વસ્તી, રાયબરેલી નંબર 1, નાલગોંડા નંબર 2 અને જે છે નાલાગઢ જે છે એ ત્રીજા નંબરે આની અંદર આવે છે. તો 1, 2, 3 રેન્ક. ત્યાર પછી રીઇન્વેસ્ટ સમિટ 2024 ઇન્વેસ્ટ, ઇનોવેટ એન્ડ ઇન્સ્પાયર આનું આયોજન ગાંધીનગર ગુજરાત ખાતે જે છે એ કરવામાં આવે છે. ગાંધીનગર ગુજરાત ખાતે જે છે આનું આયોજન થાય છે સાહેબ. અને પહેલી વખત આનું આયોજન નવી દિલ્હીની બહાર કરવામાં આવ્યું છે. અને પહેલી જ વખત જે છે આનું આયોજન આપણા જે છે ગુજરાત રાજ્યની અંદર ગાંધીનગર ખાતે થાય છે સાહેબ. તો નરેન્દ્ર મોદીજીએ જે છે આ પોતે પણ નરેન્દ્ર મોદી સાહેબ જે છે આની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા ભાઈ. તો ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ એન્ડ એક્સપો, જેને આપણે રીઇન્વેસ્ટ નું નામ કહીએ છીએ ટૂંકા સ્વરૂપે, આ 4થી આવૃત્તિ હતી સાહેબ. 3 દિવસની સમિટ હતી સાહેબ.
તો 200 ગીગાવોટની જે છે ક્ષમતા બિન અશ્મિભૂત ઇંધણની વાત કરીએ તો યોગદાન આપનારાનું જે છે એક પ્રકારનું સન્માન પણ કરવામાં આવે છે. આની અંદર જે છે પાર્ટનર કન્ટ્રી તરીકે કયા દેશોએ ભાગ લીધો તો જર્મની, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને નોર્વે જેવા દેશોએ પાર્ટનર કન્ટ્રી તરીકે જે છે ભાગ લીધો સાહેબ. ગુજરાત યજમાન રાજ્ય છે. અને જો વાત કરીએ પાર્ટનર રાજ્યો, પાર્ટનર કન્ટ્રી જો પાર્ટનર સ્ટેટ પૂછી લે તો આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો હતા. તો આને જોવાનો પ્રયાસ કરો કે બીજેપી શાસિત રાજ્યો કેટલા છે આમાં. તો પહેલા તો એટલે ગુજરાતની વાત કરીએ, ગુજરાતનું પાડોશી જે છે 3 પાડોશી આવી જાય છે. તો તમે કહેશો હા સાહેબ હા, 3 પાડોશી આવી જાય છે. કેટલા આવી જાય છે ભાઈ? 3 પાડોશી આવી જાય છે. ત્યાર પછી મોદી સાહેબ અને જે છે એમના જે છે આગામી આપણે જેને જનરલી એ પ્રકાર કહેતા ઉત્તર પ્રદેશ. ત્યાર પછી જે છે બાકીના 3 રાજ્યો જે છે એ કોંગ્રેસ સાથે પકડી લો સાહેબ. એમાં જે છે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર, તેલંગાણામાં કોંગ્રેસ સરકાર, પણ આંધ્રપ્રદેશ એ અત્યારે સરકાર બદલાઈ ગઈ છે પણ એ અન્ય પાર્ટીની સરકાર હતી સાહેબ. તો આ રીતે પ્રશ્ન પૂછી લે. તો આનું આયોજન નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. અને મંત્રી પ્રહલાદ જોશીજી છે અત્યારે હાલ. આ સમિટની જે છે પહેલી આવૃત્તિ ફેબ્રુઆરી 2015માં જે છે નવી દિલ્હી ખાતે યોજાય છે. પછી આ બધું ત્યાં યોજાય છે. ફાઇનલી પહેલી વખત દિલ્હીની બહાર યોજાય છે અને એ પણ ગુજરાતના ગાંધીનગર ખાતે. પવન ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતની જે છે અદ્ભુત સિદ્ધિ છે. પવન ઉર્જાના ક્ષેત્રે ગુજરાતમાં જે છે આખા દેશમાં નંબર 1 પર રહ્યું સાહેબ. એટલે કે 12,132 થી વધુ મેગાવોટની ક્ષમતા સાથે આખા દેશમાં નંબર 1 પર છે સાહેબ. તો આપણા છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ પવન ચક્કીઓ વગેરે સ્થાપી છે આપણા પર્યાવરણ મંત્રી જે છે મુળુભાઈ બેરા, એમના દ્વારા જે છે આ ઇન્ફોર્મેશન ઓફિશિયલ આંકડા પ્રસારિત કરવામાં આવ્યા. ત્યાર પછી તમને બધાને ખબર હશે કે અમદાવાદ મેટ્રો જે છે એના પ્રોજેક્ટના બીજા તબક્કાનું જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો સેક્ટર 1 થી શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર જે છે આ બંને સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ જે છે બીજા તબક્કાનો જે છે હવે પ્રારંભ થયો છે. મોદી સાહેબને બોલાવવામાં આવ્યા હતા રિબન કાપવા માટે સાહેબ. તો આ જે છે એની વાત કરીએ તો ભાઈ આ બીજા તબક્કાનું જે છે ફેઝ 1 નું ઉત્તર દક્ષિણ જે છે કોરિડોરને આગળ જે છે લંબાવી રહ્યો છે. મુખ્ય લાઇન જે છે એ એપીએમસી થી મોટેરાનું વિસ્તરણ કરે છે, મહાત્મા મંદિર સુધી લઈ જાય છે સાહેબ. અને ગિફ્ટ સિટી સબ લાઇન છે આની અંદર. ટોટલ આ તબક્કાની કુલ લંબાઈ આમ તો 28.2 કિલોમીટર છે, જેમાંથી 22.8 કિલોમીટર જે છે મેન લાઇન છે. બાકી બધી જે છે આની આ અમુક જે છે વચ્ચે વચ્ચે ફાટા પડે છે શાખા લાઇન વાળા. તો એવી શાખા લાઇનનો પણ આની અંદર જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની વાત કરીશું. એમણે તો 16 સપ્ટેમ્બરના રોજ સેક્ટર 1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ એમાં 20.8 કિલોમીટર લંબાઈ ધરાવતા કોરિડોરનું જે છે ઉદ્ઘાટન કરે છે. ભાઈ તૈયાર થાય કે ના થાય, જેટલું તૈયાર થાય એટલું એનું ઉદ્ઘાટન કરી દો સાહેબ. તો આનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે. જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો, વેબ સંકુલનો અદ્ભુત જે છે પ્લાનર કોર્સની મદદથી તમે બેસ્ટ તૈયારી કરી શકો છો. અથવા તો આ પ્લાનર કોર્સ સિવાય અન્ય કોઈ પણ કોર્સ છે સાહેબ, અથવા તો અન્ય કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે જે છે 3 મહિના માટે 999, 6 મહિના માટે 1777 અને 12 મહિના માટે 2777 રૂપિયામાં એનરોલ કરી શકો છો. હવે સમય થયો છે રીસ્ટાર્ટ કરવાનો સાહેબ. એટલે કે સાહેબ પરીક્ષાને જે છે યોગ્ય રીતે જોવાનો છે સાહેબ. તો આ છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે. 16 ડિસેમ્બર 2024ના રોજ આ ઓફર પૂરી થઈ જશે. વહેલા તે પહેલાના ધોરણે જે છે આનો લાભ લઈ લેજો. ગતિશક્તિ યુનિવર્સિટી અને મોનાશ યુનિવર્સિટી જે છે બંને એમઓયુ સાઇન કર્યા છે ભાઈ. ગતિશક્તિ યુનિવર્સિટી આપણા ગુજરાતમાં છે એટલા માટે આ મહત્વપૂર્ણ થઈ જાય છે આપણા માટે સાહેબ. આ બંનેનું કામ શું હશે ભાઈ? આ એમઓયુ નું કામ તો સંશોધન પ્રયોગશાળાઓ અને કાર્યકારી તાલીમ બનાવવું સાહેબ. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય, જેને પહેલા જૂનું નામ હતું ભાઈ નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યુશન, જે વડોદરા ગુજરાતમાં આવેલી છે. અને આ કેન્દ્રીય યુનિવર્સિટી છે, ભારતની એકમાત્ર જે છે પરિવહન યુનિવર્સિટી પણ છે સાહેબ. હાલમાં નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેના કેમ્પસની અંદર જે છે આ ચાલી રહી છે સાહેબ. 2017માં વડાપ્રધાન મોદી સાહેબની આગેવાનીમાં તો આ પરિવહન સંબંધિત જે છે એને સ્થાપવા માટે ભારતની પહેલી
આ પ્રકારની યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવે છે. 2022માં સેન્ટ્રલ યુનિવર્સિટી સુધારા અધિનિયમ લાવવામાં આવે છે અને આને પછી કેન્દ્રીય યુનિવર્સિટી જે છે બનાવવામાં આવે છે. તો ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય જે છે કરવામાં આવ્યું છે. કોના દ્વારા પ્રાયોજિત છે? તો રેલવે મંત્રાલય. આના જે છે કુલપતિ કોણ હશે ભાઈ? તો હંમેશા કેન્દ્રીય રેલવે મંત્રી હશે સાહેબ. આ કઈ જગ્યાએ? વડોદરા, ગુજરાત ખાતે આવેલી છે સાહેબ. તો આ કેટલીક બાબતો જે છે એ જોડે જોડે યાદ રાખી લેજો. ત્યાર પછી છે સાહેબ સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ, હેરિટેજ બેસ્ટ ટુરિઝમ વિલેજ. તો ઘણા બધા જે છે વાત કરીએ આપણા ભારત દેશમાંથી 1000 જેટલા ગામો એ સ્પર્ધામાં હતા અને એ સ્પર્ધામાંથી વાત કરીએ તો સાહેબ 30-35 ગામોને એવોર્ડ મળ્યા. એમાંથી એક ગામ ગુજરાતનું જેનું નામ છે હંપેશ્વર, એને હેરિટેજ કેટેગરીમાં જે છે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જે છે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. તો વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે જે છે આ પુરસ્કાર આપવામાં આવે છે સાહેબ. અને તમારામાંથી મને કોઈ જે લેક્ચર જોઈ રહ્યું હોય અથવા કદાચ જે છે તમે સમય મળે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે વિશ્વ પ્રવાસન દિવસ જે છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે સાહેબ. તો ગ્રામ્યમાં આ ઉપરાંત ગુજરાત સરકારે પણ આના માટે 10 કરોડ રૂપિયા જે છે અલગથી ફાળવ્યા છે. હેરિટેજ કેટેગરીની અંદર જે છે સાહેબ આ બીજા પણ ગામો છે પણ આપણે ખાલી હંપેશ્વર ગામ ગુજરાત જે છે એટલું યાદ રાખવાનું છે સાહેબ. આ ઉપરાંત 5મા નંબરના રાષ્ટ્રીય જળ પુરસ્કારની વાત કરીએ તો 5મા નંબરના રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં પહેલું બેસ્ટ સ્ટેટ કેટેગરીમાં પહેલું પ્રાઇઝ જે છે એ ઓડિશા રાજ્યને મળે છે. બીજો પુરસ્કાર જે છે એ ઉત્તર પ્રદેશ રાજ્યને મળે છે અને ત્રીજો પુરસ્કાર જે છે એ પુડ્ડુચેરી અને ગુજરાતને બંનેને સંયુક્ત રીતે પ્રાપ્ત થાય છે. તો ત્રીજો પુરસ્કાર જે છે એ ગુજરાતને પ્રાપ્ત થયો છે આની અંદર. તો આ ઉપરાંત શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો જે છે પહેલો એવોર્ડ કેરળ રાજ્યના તિરુવનંતપુરમ જિલ્લાના પુલમપુરા ગામને મળે છે. ત્યાર પછી શ્રેષ્ઠ મ્યુનિસિપલ બોડી જે છે એનો પહેલો પુરસ્કાર જે છે ગુજરાતના સુરતને મળે છે ભાઈ. તો ગુજરાતના સુરતને જે છે આની અંદર પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ડોલ્ફિન વસ્તી ગણતરી જે છે કરવામાં આવે છે ગુજરાતની અંદર અને હાલમાં પણ જે છે ગુજરાતની અંદર ટોટલ 4087 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર આ વસ્તી ડોલ્ફિન જોવા મળે છે અને ડોલ્ફિનની સંખ્યા કેટલી છે ભાઈ? રજીસ્ટર થઈ છે ભાઈ 680. આ કચ્છથી ભાવનગર સુધી આપણને જોવા મળી રહી છે. તો સ્વસ્થ જે છે જળચર ઇકોસિસ્ટમ માટે જે છે સૌથી મહત્વનું જે છે આ જળચર પ્રાણી પણ છે સાહેબ. અને ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી જે આપણી આ ડોલ્ફિન છે એને ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન તરીકે ઓળખવામાં આવે છે. વન અને પર્યાવરણ મંત્રી જે છે મુળુભાઈ બેરા એમને જે છે આ વસ્તી ગણતરીના આંકડા રજૂ કર્યા સાહેબ, જેમાં 680 જે છે ડોલ્ફિન રજીસ્ટર થઈ છે. તો કચ્છથી ભાવનગર સુધી જોવા મળે છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી જે છે ઓખાથી આ બધા વિસ્તારોની અંદર જે છે સૌથી વધુ જે છે 498 ડોલ્ફિન જે છે એ હોવાની સંભાવના છે. ત્યાર પછી અમદાવાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જે છે 34મા નંબરની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન ભારતના કયા? તો ઈસોટની વાત કરીએ સાહેબ તો એ કોન્ફરન્સ યોજાય છે સાહેબ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ આ બધા જે છે ઉપસ્થિત રહે છે. અંગદાન પ્રત્યે જે છે જાગૃતિ કેળવવા ઉપર જે છે ખાસ ધ્યાન આપવામાં આવે છે સાહેબ. આ ઉપરાંત રિનલ પેથોલોજી એક્સપ્રેસ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવે છે, જેમાં અંગદાતા અને અંગ મેળવનારની યોગ્ય માહિતી આપતું આઈસોટ સ્વેપ નામનું સોફ્ટવેર પણ જે છે એ લોન્ચ કરવામાં આવે છે. તો જેથી કરીને અંગદાન જે છે બહુ સરળ બની શકે સાહેબ આની અંદર. ત્યાર પછી 17મા નંબરની જે છે અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપો એનું કયા નંબરનું છે? 17મા નંબરનું સાહેબ. તો ગાંધીનગર ખાતે જે છે આનું આયોજન થાય છે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે આનું આયોજન થાય છે. મહાત્મા મંદિર ખાતે સાહેબ અર્બન મોબિલિટી ઇન્ડિયા જે છે ઓક્સફર્ડ જે છે કોન્ફરન્સ છે આપણા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા આનું આયોજન થાય છે સાહેબ. અને આનું આયોજન જે છે એ ગુજરાતના ગાંધીનગર ખાતે કરવામાં આવે છે. ત્યાર પછી જે છે શહેરી પરિવહનના નિરાકરણોનો સ્ટાન્ડર્ડાઇઝેશન અને ઓપ્ટિમાઇઝેશનની થીમ પર કામ કરવામાં આવે છે ખાસ કરીને.
તો આ જે છે ગુજરાત સરકારનું જે છે મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ અને બધા ભેગા થઈને આનું આયોજન કરે છે, યજમાની કરે છે. સરસ મજાનું. ત્યાર પછી ગુજરાત રાજ્યનું જે છે ચોથું નાણાં પંચની રચના કરવામાં આવી છે. આપણા ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ છે એને અનુચ્છેદ 243I અને અનુચ્છેદ 243Y 243Y આ બંનેનો ઉપયોગ કરીને સાહેબ, એટલે આ બંનેનો જે છે યુટિલાઇઝેશન કરતા જે છે પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને યમલભાઈ વ્યાસ જે છે એમને ગુજરાત રાજ્યના નાણાં પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આ છે ગુજરાત રાજ્યનું જે છે ચોથું નાણાં પંચ અને ગુજરાત રાજ્યનું જે છે આ ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે જે છે એમની નિમણૂક કરવામાં આવી છે યમલ વ્યાસજીની સાહેબ. તો ચોથા યમલ વ્યાસ સાહેબની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ભરત ગરીવાલા જે છે એ ત્રીજા નાણાં પંચના અધ્યક્ષ હતા સાહેબ અને એમની અધ્યક્ષતામાં જે છે આ સભ્ય તરીકે પણ હતા સાહેબ. શું હતા ભાઈ? સભ્ય તરીકે પણ હતા એની અંદર. તો આ જે છે યમલભાઈ વ્યાસ નિમણૂકોના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. તો સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનારું પહેલું રાજ્ય કયું? તો ગુજરાત છે સાહેબ. ગુજરાત સરકારે ભારતની પહેલી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 જે છે લોન્ચ કરી હતી સાહેબ. આ પ્રકારની પોલિસી લોન્ચ કરનારું ગુજરાત પહેલું રાજ્ય બન્યું સાહેબ. આ ઉપરાંત આનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે સેમિકન્ડક્ટર જે છે મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતને જે છે એક હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરવામાં આવે છે સાહેબ. કેન્દ્ર સરકારે વર્ષ 2021ની અંદર વાત કરીએ તો ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને મંજૂરી આપી, જેના અંતર્ગત 76,000 કરોડ રૂપિયાનું જે છે સાહેબ બજેટ ફાળવવામાં આવે છે. અને આ ઉપરાંત જે છે સાણંદ ખાતે જે છે આપણા ગુજરાતના સાણંદ ખાતે 22,500 કરોડથી વધુની કિંમતનો જે છે માઇક્રોન કંપનીનો સેમિકન્ડક્ટર પ્લાન્ટનું જે છે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને કહી શકાય કે સેમિકન્ડક્ટર માટે જે છે પહેલી પસંદગી બધાના માટે ગુજરાત બન્યું છે. ધોલેરા જે છે આપણા ગુજરાતનું અથવા ભારતનું એકમાત્ર સેમિકોન સિટી, એકમાત્ર સેમિકોન સિટી ક્યાં બની રહ્યું છે સાહેબ? તો ધોલેરા ખાતે બની રહ્યું છે સાહેબ. તો એ પણ જરા ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. આ ઉપરાંત ભારતના પ્રથમ કોમર્શિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનેબલ સેમિકન્ડક્ટર ફેબ એટલે ફેક્ટરીનું નિર્માણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને તાઇવાનની કંપની PSMC એટલે તાઇવાન અને જે છે ટાટા TEPL આ બંને ભેગા થઈને કરી રહ્યા છે સાહેબ. આ ઉપરાંત સાણંદની અંદર એક બીજો પ્રોજેક્ટ પણ છે સાહેબ, રેનેનાસ કંપની છે સાહેબ અને CG પાવર છે એ પણ જે છે એ ફેક્ટરી બનાવી રહી છે સાહેબ. આ ઉપરાંત જે છે સાણંદની અંદર KN સેમિકોન પ્લાન્ટને પણ જે છે મંજૂરી આપવામાં આવેલી છે. તો આમ કહી શકીએ સાહેબ કે આપણી આ જે નીતિ બનાવી છે એના અંતર્ગત પહેલી પસંદગી જે છે એ સાહેબ ગુજરાત બન્યું છે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગની અંદર. તાનારીરી મહોત્સવ વિશે તમે બધા જાણતા જ હશો. તાનારીરી મહોત્સવ જે છે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. તાનારીરી બે બહેનોની યાદમાં જે છે આ ઉજવવામાં આવે છે. 2 દિવસનો જે છે કઈ જગ્યાએ? તો વડનગર ખાતે સાહેબ. અને આ વર્ષે જે છે તાનારીરી એવોર્ડ પણ જે છે પ્રદાન કરવામાં આવ્યા છે. અને આ તાનારીરી એવોર્ડ આ વખતે કોને આપવામાં આવ્યા છે? તો પદ્મા સુરેશ તલવલકર અને જે છે પ્રદીપ્તા ગાંગુલી આ 2 લોકોને આપવામાં આવ્યો છે. તાનારીરી મહોત્સવનું આયોજન 2003 થી કરવામાં આવે છે ગુજરાતમાં. ક્યારથી? 2003 થી કરવામાં આવે છે. તો અહીંયા જે છે એવોર્ડ વાત કરીએ સાહેબ તો એક મહારાષ્ટ્રના વ્યક્તિ છે અને એક અમદાવાદના છે સાહેબ. તો પદ્મા સુરેશ તલવાલકર અને અમદાવાદના પ્રદીપ્તા ગાંગુલી એમને 2.5 લાખ રૂપિયાનો જે છે આ એવોર્ડ છે સાહેબ. કેટલો? ઇનામી રકમ એ પ્રદાન કરવામાં આવ્યો છે. જો તાનારીરી મહોત્સવ પૂછે તો સાહેબ આનું આયોજન 2003 થી થાય છે, પણ એવોર્ડ જે છે એ કયા વર્ષથી આપવામાં આવે છે? 2010 થી. તો આ 2 લોકોને આપવામાં આવ્યો છે સાહેબ. અને પહેલી વખત આ એવોર્ડ જે છે લતા અને ઉષા મંગેશકરજીને આપવામાં આવ્યો હતો. કોને? લતા અને ઉષા મંગેશકરજીને આપવામાં આવ્યો હતો સાહેબ. પોરબંદરના દરિયા કિનારે જે છે સંયુક્ત વિમોચન 2024 પહેલી વખત ભારતીય સેના દ્વારા અમદાવાદ અને પોરબંદર ખાતે જે છે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયતનું આયોજન કર્યું, જેને નામ આપવામાં આવ્યું સંયુક્ત વિમોચન. અને આનું આયોજન જે છે ભારતીય સેનાના સધન કમાન્ડના જે છે કોણાક કોર્પ્સ દ્વારા જે છે
અમદાવાદ અને પોરબંદર ખાતે જે છે આનું આયોજન કરવામાં આવે છે સાહેબ. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી આપણને બધાને ખબર છે કે સાહેબ 15 નવેમ્બર બોલે તો જે છે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ, ભગવાન બિરસા મુંડાની જે છે એ જન્મ જયંતિ સાહેબ. અને આ જન્મ જયંતિના અવસર પર સાહેબ વાત કરીએ તો 2021 થી આ દિવસને જે છે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. કયા તરીકે? જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. એ જ ઉપલક્ષની અંદર વર્ષ 2024 રાષ્ટ્રીય કક્ષાનો ની ઉજવણી જે છે એ બિહારના જમુઈ ખાતે થાય છે. ક્યાં થાય છે? બિહારના જમુઈ ખાતે કરવામાં આવે છે. એ જ રીતે આપણી રાજ્ય કક્ષાની ઉજવણી જે છે એ ડાંગ જિલ્લાના આહવા ખાતે કરવામાં આવે છે સાહેબ. તો આ પણ જે છે જોડે જોડે ધ્યાન રાખી લેજો ભાઈ, પરીક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ રહેશે સાહેબ. તો આદિવાસીના ભગવાન છે એમના માટે રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવે છે સાહેબ? અને આગળ વાત કરું એ પહેલા આપણા જે છે જનરલ લાઈવ બેચ લોન્ચ થવા જઈ રહી છે, જેનો સમયગાળો છે સવારે 8 થી 11 નો સાહેબ. જેનો ફ્રી ડેમો લેક્ચર્સ તમે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જે છે જોઈ શકો છો સાહેબ. 16 ડિસેમ્બરથી ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે. 16 ડિસેમ્બરના રોજ દર્શિત સરનો જીઓગ્રાફીનો ડેમો લેક્ચર, 17 ડિસેમ્બરના રોજ સાયન્સ એન્ડ ટેકનોલોજી અક્રમ સર, 18 ડિસેમ્બરના રોજ રવિ સર પોલિટી, 19 ડિસેમ્બરના રોજ મિતેશ સર ઇકોનોમી, 20 ડિસેમ્બરના રોજ વિશાલ સર હિસ્ટ્રી અને 21 ડિસેમ્બરના રોજ પ્રશાંત સર જે છે આપણો સાંસ્કૃતિક વારસાનો ડેમો લેક્ચર છે. અને આ વેબ સંકુલ લાઈવ એપ પર તમે નિહાળી શકો છો સર. હવે ગુજરાત માટે જે છે એક નવી જે છે પશુઓ માટે વીમા કવચ યોજના લોન્ચ કરવામાં આવી છે. પશુધન વીમા સહાય યોજના આવું કંઈક નામ આપવામાં આવ્યું છે. આને શું નામ આપવામાં આવ્યું છે? પશુધન વીમા સહાય યોજના આવું આનું નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક પશુપાલકો માટે જે છે 14 નવેમ્બરથી 1 મહિના સુધી જે છે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. પર ટોપિકને શાંતિથી સમજીએ ભાઈ. તો ભારત સરકારનું નેશનલ લાઇવ સ્ટોક મિશન છે અને રાજ્ય કક્ષા સરકારની પશુધન વીમા સહાય યોજનાને બહુ મજબૂત બનાવવા માટે હાલમાં જે છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સાથે જે છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવે છે. જે લોકોએ અરજી કરી હોય સાહેબ તેવા પશુપાલકો પૈકી પ્રતિ લાભાર્થીમાં 1 થી 3 વેતનમાં હોય તેવા ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે જે છે આ સહાય પ્રદાન કરવામાં આવશે. એટલે કે માત્ર 100 રૂપિયાનું જે છે વીમા પ્રીમિયમ ચૂકવીને જે છે પશુઓનો વીમો જે છે એ ઉતારી શકાય છે. 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવવાનું, પોતાના પશુને જે છે વીમાથી સુરક્ષિત કરી શકે છે. જે બાકીની રકમ હશે સાહેબ સબસિડી પેટે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. અને જે પહેલો તબક્કો છે એ ક્યાં લાગુ કરવામાં આવશે? સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારના ટોટલ 50,000 જેટલા પશુઓમાં જે છે પહેલા તબક્કામાં આવરી લેવામાં આવશે. ત્યાર પછી ગુજરાત સરકાર જે છે એક નવી પોલિસી લઈને આવે છે અને ગુજરાત સરકાર દ્વારા નવી કુટીર અને ગ્રામો ઉદ્યોગ જે છે સાહેબ આ પોલિસી કુટીર અને ગ્રામો ઉદ્યોગ નવી નીતિ જાહેર કરવામાં આવે છે. તો આપણા જે છે મંત્રી છે સાહેબ, તો આ નવી પોલિસી અંતર્ગત સૌથી પહેલો જે ફેરફાર કરવામાં આવ્યો છે વાજપેયી બેંકેબલ યોજના, એના અંતર્ગત જે છે ધિરાણની રકમ જે છે એ 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. કેટલી કરવામાં આવી છે? 8 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી છે સાહેબ. અને આની જે સબસિડી મળતી હતી પહેલા 1,25,000 એને વધારીને જે છે 3,75,000 રૂપિયા કરવામાં આવી છે. કેટલી? 1,25,000 થી વધારીને 3,75,000 કરવામાં આવી છે. દંતોપંત કારીગર વ્યાજ સહાય યોજના, આમાં વાત કરીએ સાહેબ તો આમાં જે છે મહત્તમ ધિરાણ જે 1 લાખ રૂપિયા હતું
એને વધારીને જે છે સાહેબ 3 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. કેટલું? 3 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. તો વાજપેયી બેંકેબલ યોજના, દંતોભાઈ યોજના છે, આમાં ફેરફાર કરવામાં આવ્યો છે સાહેબ. આ ઉપરાંત જે છે વાઉચર્સ માનવ કલ્યાણ જે છે યોજના વાત કરીએ, ટૂલ કીટ ખરીદવામાં બદલે જે છે પહેલા ખરીદીને આપવામાં આવતી હતી, હવે ઈ વાઉચર્સ એમને સીધા ડાયરેક્ટલી આપવામાં આવશે સાહેબ. ક્લસ્ટર અભિગમ જે છે એ ડેવલપ કરવામાં આવશે. સાથે સાથે એક ક્રાફ્ટ મ્યુઝિયમ જે છે ઊભું કરવામાં આવશે. કયા શહેરમાં? તો ગાંધીનગર ખાતે ક્રાફ્ટ મ્યુઝિયમ જે છે ઊભું કરવામાં આવશે. ઈ કોમર્સ ડિજિટલ જે છે માર્કેટિંગ અને પ્રોત્સાહન યોજના છે સાહેબ, જેમાં મહત્તમ 5 ઈ કોમર્સ પ્લેટફોર્મ પર નોંધણી માટે મહત્તમ જે છે એક કારીગરને 5,000 રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવશે સાહેબ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો બધાને યાદ જ હશે, 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે સાહેબ. અને આ વખતે વાત કરીએ તો 10મા નંબરનો જે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો. એની રાજ્ય કક્ષાની ઉજવણી જે છે કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો નડાબેટ બનાસકાંઠા ખાતે જે છે રાજ્ય કક્ષાની ઉજવણી થાય છે. અને જે છે 51 યોગ સ્ટુડિયોની જે છે સ્થાપના કરવામાં આવી છે રાજ્યની અંદર. ધ્યાનથી સાંભળજો. આ વર્ષે થીમ હતી સ્વયં અને સમાજ માટે યોગ, જે છે થીમ રાખવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાહેબ. સ્વયં અને સમાજ માટે યોગ. બાળ લકવા નાબૂદી અભિયાન 2024. તો આ જે છે પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવે છે. અને જે છે 0 થી 5 વર્ષની વય જૂથના અભિયાનમાં ધ્યાનથી સાંભળજો કયા બાળકોને આવરી લેવામાં આવે છે? 0 થી 5 વર્ષના બાળકોને આવરી લેવામાં આવે છે. દુનિયાના સુંદર સૌથી 7 મ્યુઝિયમની યાદી યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવે છે પહેલી વખત. અને આ યાદીમાં જે છે પહેલી વખત જો સમાવેશ થાય છે તો જે છે સ્મૃતિવન ભૂકંપના જે છે આપણું ભૂકંપ ભુજમાં આવેલું છે સાહેબ. તો યુનેસ્કો ખાતે જે છે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલિસ એવોર્ડની વાત કરીશું તો ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને દુનિયાના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના કોઈ પણ મ્યુઝિયમને પહેલી વખત આ પ્રકારે એવોર્ડ મળ્યો છે. જેમ દુનિયાની અંદર વિશ્વની 7 અજાયબીઓ હોય છે, એમ દુનિયામાં જે છે અહીંયા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદી તૈયાર કરવામાં આવી છે સાહેબ. તો આ મ્યુઝિયમનું જે છે 28 ઓગસ્ટ 2022ના રોજ મોદી સાહેબ દ્વારા ઉદ્ઘાટન થાય છે. 2001માં જે લોકોએ પોતાના જે છે જીવનનું બલિદાન આપ્યું હતું એ તમામ લોકો માટે જે છે સાહેબ એમને સન્માનમાં જે છે આ 11,500 ચોરસ મીટરમાં ફેલાવવામાં આવ્યું છે. ટોટલ જે છે 7 વિષયોના બ્લોક્સની અંદર ગોઠવવામાં આવેલું છે. કેટલા? 7 વિષયોના બ્લોક્સની અંદર છે સાહેબ. તો દુનિયાના 7 સૌથી સુંદર મ્યુઝિયમ કયા કયા છે સાહેબ? તો એક ચીન દેશનું છે, એક ઇજિપ્તનું છે, એક ભારત છે, જાપાન છે, નેધરલેન્ડ છે, ઓમાન છે અને પોલેન્ડ છે. આમાં કયા કયા દેશનો સમાવેશ થતો નથી ભાઈ? તો ભાઈ અમેરિકા નથી આવતું આની અંદર. પછી કયો શહેર નથી આવતું સાહેબ આની અંદર? બહુ સરસ મજાનો એક શહેર છે, દેશ છે સાહેબ જેનું નામ છે ફ્રાન્સ. જો ચાઇના છે, ઇજિપ્ત છે, જો ભારત છે, ભારતનું પાડોશી જે છે સાહેબ આ છે, અને ઇજિપ્ત છે સાહેબ પિરામિડ વાળો સાહેબ. પછી જે છે જાપાન છે સાહેબ, નેધરલેન્ડ છે, ઓમાન છે અને પોલેન્ડ છે સાહેબ. ઓમાન જેવા દેશનો સમાવેશ થાય છે. તો કયા દેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે, નથી કરવામાં આવ્યો એવો પ્રશ્ન પૂછે તો એ વખતે કામ લાગે સાહેબ. તો પ્રિક્સ વર્સેલિસ એવોર્ડ જે છે એ 2015 થી જે છે એ આર્કિટેક્ચરના ક્ષેત્રે પુરસ્કાર આપવામાં આવતું હતું ભાઈ. આર્કિટેક્ચરના ક્ષેત્રે જે છે પુરસ્કાર આપવામાં આવતું હતું. પરંતુ 2024માં જે છે આના અંતર્ગત સુંદર મ્યુઝિયમ ની જે છે કેટેગરી ઉમેરવામાં આવે છે. આની પહેલા પણ તમને ખ્યાલ હશે કે સાહેબ આંતરરાષ્ટ્રીય પ્રદાનની વાત કરીએ તો ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ 15મા નંબરનું જે છે આપણા ગરબાને જે છે એ સ્થાન આપવામાં આવે છે. કોને? ગરબાને જે છે એ સ્થાન આપવામાં આવે છે સાહેબ. તો ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજમાં જે છે સમાવેશ કરવામાં આવે છે. તો એને જે છે ગુજરાતને પોતાની ઇન્ટેલિજન્સ કલ્ચરલ હેરિટેજ તરીકે જે છે સમાવેશ થાય છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો એના દ્વારા જે છે કચ્છના ધોરડો જે છે એને બેસ્ટ ટુરિઝમ વિલેજ જે છે તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણા જે આ મ્યુઝિયમને આંતરરાષ્ટ્રીય લેવલ પર ઘણા બધા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે સાહેબ.
અને એટલા માટે આ ટોપિક વધારે મહત્વપૂર્ણ થાય છે. જ્યારે પણ કોઈ આંતરરાષ્ટ્રીય લેવલની જે છે કોઈ સમિટ હોય અથવા આંતરરાષ્ટ્રીય લેવલની રમતગમત હોય ત્યારે જે છે આ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. એવી જ રીતે જે છે ચેસની સર્વોચ્ચ સંસ્થા છે ફીડે, હે ને, આ ફીડે દ્વારા જે છે સાહેબ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવે છે? ગુજરાત, ભારતમાં કરવામાં આવે છે. ને ગુજરાતમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે જે છે આનું આયોજન કરવામાં આવે છે સાહેબ. અને આની અંદર વાત કરીએ તો 1 થી 14 જૂન વચ્ચે જે છે આયોજન થાય છે. અંડર-20 જે છે 20 વર્ષથી નાની ઉંમરના જે છે ખેલાડીઓ આની અંદર ભાગ લેતા હોય છે. આમાં 2 કેટેગરી હોય છે, એક ઓપન અને એક જે છે મહિલા કેટેગરી. મહિલા કેટેગરીની અંદર જે છે મહારાષ્ટ્ર રાજ્યની જે છે દિવ્યા દેશમુખ આ વિજેતા બની સાહેબ. અને 15 વર્ષ પછી જે છે આ સ્પર્ધાની અંદર ભારતને ફરીથી મેડલ પ્રાપ્ત થયો છે સાહેબ. તો એવું પણ આપણે કહી શકીએ કે એક આપણો સુખો હતો સાહેબ એ ખુલ્યો સાહેબ. અને ટોટલ જે છે ચોથા નંબરની ભારતીય મહિલા ચેસ ખેલાડી છે કે જેમણે ટાઇટલ જીત્યો હોય તો મહારાષ્ટ્રની નાગપુર જે છે બિલોંગ કરતી દિવ્યા દેશમુખ. કોનેરુ હમ્પી 2001માં આ પહેલી હતી સાહેબ. દ્રોણાવલ્લી હરીક છે 2008માં. સૌમ્યા સ્વામીનાથન છે 2009માં અને એના પછી દિવ્યા જે છે 2024માં સાહેબ. તો આમ જે છે બહુ સરસ મજાનું. અને અત્યાર સુધી અંડર-20 વિશ્વ આ જે છે જુનિયર ચેમ્પિયનશિપ જે છે કેટલા ભારતીયો જીત્યા છે? 7 ભારતીયો જીત્યા છે. એમાંથી 4 મહિલા અને 3 પુરુષ છે સાહેબ. એમાંથી સૌથી પહેલા કોણ હતા ભાઈ? 1987માં વિશ્વનાથ આનંદજી પુરુષમાં પહેલા હતા. પેન્ટલા હરિકૃષ્ણા અને અભિજીત ગુપ્તા આ લોકો જે છે આ 3 પુરસ્કાર જીતી ચૂક્યા છે. તો પુરુષમાં કોણ, મહિલામાં કોણ સાહેબ? આ ટોપિક આપણા માટે મહત્વપૂર્ણ થશે. ચલો ત્યાર પછી આપણે ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકની બહુ ચર્ચા કરી હોય છે કે ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકની બહુ ચર્ચા કરીએ છીએ. તો ઓલિમ્પિક પેરા ઓલિમ્પિકની વાત કરીશું તો ઓલિમ્પિક રમોત્સવનું આયોજન ક્યાં થાય છે આ વખતે ભાઈ? પેરિસ ઓલિમ્પિક. કયો ઓલિમ્પિક હતો ભાઈ? આ પેરિસ ફ્રાન્સ દેશમાં યોજાય છે. અને આ પેરિસ ફ્રાન્સ ખાતે જે યોજાય છે સાહેબ એનું જે આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રજી પટેલ દ્વારા 2024માં જે છે ગુજરાતના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો ભાઈ? 3. તો જો ભારતના કુલ ખેલાડીઓ આની અંદર જે છે એ કેટલા ગયા હતા ભાઈ? કેટલા ગયા હતા ભાઈ? 117. એમાંથી ભારતના કે ગુજરાતના કેટલા છે? તો 3 ખેલાડીઓ જે છે આની અંદર ભાગ લીધો સાહેબ ટોટલ. તો આની અંદર જે છે હરમિત દેસાઈ કઈ રમતના ખેલાડી છે? ટેબલ ટેનિસ. માનવ ઠક્કર ટેબલ ટેનિસ અને એલાવરીન જે છે વલાવરીન એમણે જે છે સાહેબ ભારત જે છે શૂટિંગની રમતના ખેલાડી સાહેબ. આ 3 જે છે ભારતનું જે છે ભારત સાથે એટલે કે આખી ટીમમાં ગયા હતા સાહેબ, ક્વોલિફાઈ થયા હતા સાહેબ. એ જ રીતે પેરિસ પેરા ઓલિમ્પિકની વાત કરીએ સાહેબ તો એની અંદર જે છે ભારતના કુલ કેટલા? 5 ખેલાડીઓ ગયા. ગુજરાતના જે છે ગુજરાતના 5 ખેલાડી હતા એટલે કે ભાવિનાબેન પટેલ, સોનલબેન પટેલ, ભાવનાબેન ચૌધરી, નિમિયા જે છે CS, રાકેશ કુમાર ડી ભટ્ટ. તો આવા જે છે ટોટલ 5 ખેલાડીઓનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી ભાવિનાબેન પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે. સોનલબેન જે છે પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે. રમત યાદ રાખવાની છે. ભાવનાબેન વાત કરીએ તો સાહેબ એ ભાલા ફેંકની રમતના ખેલાડી, જેવલિન થ્રોઅર. નિમિષાબેનની વાત કરીએ તો લોંગ જમ્પના ખેલાડી જે છે વાત કરીએ સાહેબ. એમાંથી જે છે સાહેબ તમે જોશો આની અંદર હું તમને એક બીજી વસ્તુ જે બતાવવા માંગુ છું સાહેબ. ભાવિનાબેન જે છે ટોક્યો 2020 પેરા ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો ને એમણે સિલ્વર મેડલ જીત્યો હતો ભાઈ. કયો મેડલ જીત્યો હતો? સિલ્વર મેડલ જીત્યો હતો સાહેબ. એ જ રીતે જે છે વાત કરીએ નિમિષાબેન તો એમણે જે છે એશિયન ગેમ્સમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો સાહેબ. રાકેશ કુમારની વાત કરીશું તો દોડની રમતમાં છે સાહેબ અને એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો અને ભારતનું જે છે પ્રતિનિધિત્વ હમણે એશિયન ગેમ્સમાં એશિયન પેરા ગેમ્સમાં કર્યું હતું. તો આ બધા જે છે ગુજરાતનું કરંટ અફેર્સ છે. તો ભાઈ બધી બાબતોને આપણે જે છે કવર કરવી પડશે. ગુજરાત બજેટની અંદર જે છે જો આપણે મેં તમને કીધું હતું ગુજરાત બજેટના 2 ભાગમાં કવર કરીશું. એક યોજનાઓ અલગ કવર કરીશ, બીજું એક્સ્ટ્રા ડિટેલ અલગથી કવર કરીશું. ગુજરાત બજેટની જે છે અન્ય જાહેરાતોના સંદર્ભમાં જો હું વાત કરું તો સૌથી પહેલા
7 નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત, જેમાં નવસારી, ગાંધીધામ, વાપી, મોરબી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ આ ટોટલ જે છે આ નવી જે છે સાહેબ 7 નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી આની અંદર. ત્યાર પછી જે છે ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ હતું સાહેબ. ટોટલ જે છે 3,32,450 કરોડ 65 કરોડનું જે છે બજેટ, જેને જે છે ટોટલ 5G કોન્સેપ્ટ પર આધારિત છે. 5G માં જે છે પહેલું ગ્રીન ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગરવી ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગ્લોબલ ગુજરાત. તો ગુજરાત બજેટના 5G કોન્સેપ્ટમાં કોનો સમાવેશ થાય છે, કોનો સમાવેશ થતો નથી, એવા પ્રશ્ન માટે તૈયાર રહેજો. ગિફ્ટ સિટી ઉપર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે સાહેબ. તો ગિફ્ટ સિટીને જે છે સાહેબ ખાસ કરીને એ ફાઇનાન્શિયલ હબ તરીકે બનાવવાનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે સાહેબ. આ ઉપરાંત ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવ્યો છે, સપનાઓના શહેર તરીકે બનાવવામાં આવશે સાહેબ. ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે સાહેબ, અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત એનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને જે છે આગળ લંબાવવામાં આવશે. ગિફ્ટ સિટી સામે જે છે ટોટલ 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે, અને રિવરફ્રન્ટને જે છે ગાંધીનગર સુધી લંબાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટની કુલ લંબાઈ જે છે 38.2 કિલોમીટર થઈ જશે હવે આના પ્રોજેક્ટના સમાવેશથી સાહેબ. ત્યાર પછી જે છે ગુજરાત અંદાજપત્ર 2024-25 જે છે મુખ્ય કેટલા સ્તંભ છે સાહેબ? તો 5 સ્તંભ છે. પહેલું છે સામાજિક સુરક્ષા, બીજું માનવ સંસાધન વિકાસ, ત્રીજું આંતરમાળખાકીય સુવિધાઓ, ચોથું આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ, અને પાંચમું ગ્રીન ગ્રોથ. તો આ ટોટલ જે છે એ 5 કોન્સેપ્ટ પર આધારિત છે. કેટલા? 5 સ્તંભ છે આના, અને આ 5 સ્તંભ જે છે પરીક્ષામાં તમને પૂછી શકે છે, એટલે ધ્યાન રાખજો. આ ઉપરાંત જે સહકારી ધિરાણ મંડળીઓ છે એમને 50,000 સુધીના જે છે થી ધિરાણ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી જે છે માફ કરવામાં આવી છે. 8 વર્ષથી જૂના ભંગાર જાહેર થયેલા વાહનો પરનો મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને પડતર વસૂલાત જે છે 1 વર્ષ માટે જે છે માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કાઢી નાખો તમે એમ. ત્યાર પછી જે છે જીએસડીપીમાં જે છે આપણો વિકાસ દર જે છે 15%, 14.5% આસપાસ, અને દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે સાહેબ. કેટલો છે? 8.2% છે સાહેબ. આ ઉપરાંત જે છે અલગ અલગ જે છે સુપોષિત ગુજરાત મિશનની જે છે જાહેરાત કરવામાં આવી છે બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સાહેબ. આ ઉપરાંત જે છે 25 થી 60 વર્ષની વય જૂથના જે માન્ય પત્રકારો છે એમના સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં જે કુદરતી મૃત્યુના કેસમાં 1 લાખ રૂપિયા હતું સાહેબ, એને વધારીને 2 લાખ રૂપિયા, અને અકસ્માત મૃત્યુના કેસમાં 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયાનું જે છે વીમા કવચ જે છે પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી છે. બાલ અમૃતમ યોજના જે છે એનો જે છે વ્યાપ વધારવામાં આવશે. એટલે કે આંગણવાડીની સાથે સાથે પ્રાથમિક શાળાઓના ધોરણ 1 થી 8 સુધી જે છે આને બાલ અમૃતમ યોજનાનો જે છે આવરી લેવામાં આવશે. હવે તો આંગણવાડીના જે છે બીજા તબક્કાની યોજનાની જાહેરાત થઈ છે. આગામી 3 વર્ષની અંદર લક્ષ્ય રાખવામાં આવ્યો છે કે 8,000 નવી આંગણવાડીઓનું જે છે નિર્માણ કરવામાં આવશે. 20,000 આંગણવાડીનું નેટવર્ક જે છે એને સુરક્ષિત બનાવવામાં આવશે, સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. પછી છે આરોગ્યના ક્ષેત્રમાં જે છે કેન્સરના દર્દીઓ માટે અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે સાહેબ. તો અમદાવાદ ખાતે જે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે સાહેબ, ત્યાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના જે છે આંતરિક વિસ્તારો સુધી જે છે એક્સટેન્ડ કરવામાં આવશે. ત્યાર પછી જે છે વાત કરીએ આની અંદર તો ભાઈ આ ખાસ કરીને જે છે જન સુરક્ષા ખાસ કરીને એક નવી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે ભાઈ આની અંદર. તો જન રક્ષક યોજના, જન સુરક્ષા યોજના, જન રક્ષક યોજના આપત્તિની પરિસ્થિતિમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ એ બધાનું સંકલન કરીને ઇન્ટિગ્રેટ કરીને એક કહી શકાય. તો એના માટે જે છે જન રક્ષક યોજનાની જાહેરાત, એના માટે એક જ નંબર 112. શહેરી વિસ્તાર હોય તો 10 મિનિટમાં તમારા સુધી મદદ પહોંચી જાય, અને ગ્રામીણ વિસ્તારમાં મેક્સિમમ 30 મિનિટમાં જે છે
પોલીસ સ્થળ પર પહોંચે એ પ્રકારની જે છે વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે, મદદ પહોંચી જાય ભાઈ. આના માટે જે છે 1100 વાહનો જે છે આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. 1100 જનરક્ષક વાહનો, એટલે જનરક્ષક યોજના અંતર્ગત જનરક્ષક વાહનો અને 112મો નંબર જે છે ડાયલ કરવાનો છે સર. ત્યાર પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, થેલેસેમિયા છે, ક્રોનિક ન્યુરોલોજીકલ છે. આમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ હવે માસિક પેન્શન યોજનાનો જે છે દિવ્યાંગજનની માનસિક પેન્શન યોજનાનો જે છે લાભ પ્રદાન કરવામાં આવશે. દૂધ સંજીવની યોજનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો બજેટમાં, કે એમાં જે છે ફેટનું પ્રમાણ જે છે 1.5% થી વધારીને 4.5% કરવામાં આવ્યું છે ભાઈ. ફેટનું જે છે વધારવામાં આવ્યું છે માત્રા. ત્યાર પછી અલગ અલગ વિભાગો માટે કેવી કેવી કેટલી ફાળો આપવામાં આવ્યો છે. અહીંયા જે છે રકમ કરતા વધારે જરૂરી છે કે કોનો કેટલો વધારે છે ઓછો છે એ ખાલી યાદ રાખવાનું તમારે. જેમ કે શિક્ષણ વિભાગ માટે 55,000 કરોડ છે સાહેબ. કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર મંત્રાલય માટે 22,000 કરોડની આસપાસ છે. ત્યાર પછી માર્ગ અને મકાન વિભાગ છે, પછી શહેરી વિકાસ મંત્રાલય વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, પંચાયત વિભાગ છે સાહેબ. એમના માટે પણ તમે જોશો આની અંદર કે આ 20,000 થી વધુ કરોડ વાળા ફાળવણી જે છે તમારી સામે દેખાય છે. આ ચડતા અને ઉતરતા ક્રમમાં પૂછી લેતા હોય છે. જળ સંપત્તિ, ગૃહ ઉદ્યોગ, આ બધા ઘટતા ક્રમાંક પર છે. અને છેલ્લે તમે જે છે પહોંચી જવાની અંદર કે ભાઈ આ સામાજિક ન્યાય અધિકારી આને પહોંચીએ સાહેબ, છેલ્લે પહોંચતા જઈએ સાહેબ. તો માહિતી અને પ્રસારણ વિભાગ જે છે બિચારું સૌથી ઓછું બજેટ લઈને બેઠું છે, એ છે 384 કરોડ સર. કેટલું છે? 384 કરોડ રૂપિયા એમને આપવામાં આવ્યા છે. તો આ થઈ ગઈ આપણી ગુજરાત બજેટની સંપૂર્ણ ચર્ચા. ગુજરાત બજેટમાં જેટલું જરૂરી હતું, પરીક્ષામાં પૂછાવા લાયક હતું, એ બધું આપણે આવરી લીધું. હવે જતા રહીએ પાછા આપણા ટોપિક ઉપર. તો તમને ખ્યાલ હશે કે વડોદરામાં જે છે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવે છે સાહેબ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે છે તેમના સ્પેનિશ સમકક્ષ શ્રી પેડ્રો સાંચેઝે દ્વારા જે છે વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસની અંદર C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું જે છે ઉદ્ઘાટન કરે છે. સપ્ટેમ્બર 2012માં સંરક્ષણ મંત્રાલયની વાત કરીશું તો એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ ની સ્પેન સાથે ટોટલ 56 વિમાનોના જે છે માટે કરાર કરે છે સાહેબ. અને જેમાંથી જે છે 16 સ્પેનથી તૈયાર થઈને આવશે ને 40 આ ટાટા જે છે સિસ્ટમમાં તૈયાર કરવામાં આવશે, એટલે કે વડોદરા ખાતે તૈયાર થશે સાહેબ. આ 16 વિમાનોમાંથી વાત કરીએ સાહેબ તો 6 વિમાનોને જે છે વડોદરા ખાતે 11 ચોરસ મીટરમાં જે છે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાની અંદર જે છે સામેલ કરવામાં આવે છે. છેલ્લી ડિલિવરી જે સ્પેનથી આવવાની છે ઓગસ્ટ 2025 સુધીમાં આવી જશે. પહેલું ભારતીય મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ જે છે એ 2026 સુધીમાં જે છે વડોદરા ખાતે ફાઇનલ એસેમ્બલીમાં તૈયાર કરવામાં આવશે સાહેબ. અને બાકીનું ટોટલ જે છે ઓગસ્ટ 2031 સુધી જે છે તૈયાર થઈ જશે સાહેબ, એટલે ભારતમાં બનાવવામાં આવશે. વિમાનની સાથે સાથે જે છે આ ઇન્ડિયન એરફોર્સની વાત કરીશું સાહેબ તો એના આગ્રા સ્ટેશન પર ખાસ કરીને ફૂલ મિશન સિમ્યુલેટર પણ જે છે ગોઠવવામાં આવ્યું છે. આ ટાટા સિસ્ટમમાં 40 જેટલા વિમાન જે છે બનાવવામાં આવશે સાહેબ. તો આ સુવિધા દેશમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની જે છે પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન છે, એટલે કે અહીંયા નિર્માણ કરવામાં એટલે કે ભેગું એસેમ્બલ કરવામાં આવશે બધા પુર્જાઓને. તો 2022માં જે છે આના માટે શિલાન્યાસ થાય છે સાહેબ. 2024 થી ઉત્પાદન શરૂ થશે, ફાઇનલ એસેમ્બલી 2025 શરૂ થશે ભાઈ. 40 એરક્રાફ્ટની વાત કરીશું, એની અંદર કોમ્પોનન્ટ, સબ એસેમ્બલી છે, એરો સ્ટ્રક્ચર છે, આ બધાનો હિસ્સો ભારતમાં જ પાછો એમાંથી પણ અમુક હિસ્સો ભારતનો તૈયાર થશે ભાઈ. ફાઇનલ એસેમ્બલી અહીંયા તૈયાર થશે. 16 વિમાનો જે છે એમાં સ્વદેશી સામગ્રી 48%, સાથે સાથે ભારતમાં બનનારા 24 વિમાનોમાં પછીના 24 વિમાનોમાં એ 75% થઈ જશે. અને 56 વિમાનો જે છે ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી સજ્જ હશે. અને આ ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ જે છે એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલું છે. 5 થી 10 ટનનું છે સાહેબ આ પરિવહન એરક્રાફ્ટ છે સાહેબ. આ જે છે 480 કિલોમીટર જે છે પ્રતિ કલાકની જે છે ઝડપે ચાલે છે.
આમાં એરબસ અને ટાટા વચ્ચે જે છે સંયુક્ત જે છે સાહસ બનાવવામાં આવ્યું છે સાહેબ. આની અંદર એરબસ અને ટાટા જે છે, અને ફર્સ્ટ 16 એરક્રાફ્ટ જે છે એ સ્પેનની સેવિલી જે છે ત્યાં બનાવવામાં આવશે. ત્યાં ભેગા એસેમ્બલ કરવામાં આવશે. બનાવવાની એસેમ્બલ કરવામાં આવશે સાહેબ. તો આ જે છે ફર્સ્ટ એસેમ્બલી લાઇન એન્ડ સપ્લાય ચેન ઇન ઇન્ડિયા છે પહેલી વખત સાહેબ. 12 એરક્રાફ્ટ પર યર બનાવશે ભૈયા, એસેમ્બલ કરશે સાહેબ. તો એસેમ્બલી લાઇન જે છે એ સ્પેન સાથે જે છે તો એ જે એકચ્યુઅલીમાં સ્પેનમાં જે રીતે એસેમ્બલ થાય છે એ સ્ટાન્ડર્ડથી કરવામાં આવશે આની અંદર. તો એક સરસ મજાની જે છે એરબસની સુવિધા હવે આપણા ગુજરાતની અંદર છે સાહેબ. સાસણગીર સિવાય જે છે હવે તમે બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે પણ જે છે સાસણગીર સિવાય એશિયાઈ સિંહોનું જે છે બીજું રહેઠાણ એટલે કે બરડા વન્યજીવ અભયારણ્ય છે સાહેબ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપૂરની નેસની જે છે વન વિભાગની ચેકપોસ્ટ ખાતે વન અને પર્યાવરણ મંત્રાલય મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે બરડા જંગલ સફારી જે છે એને ફેઝ 1 નો શુભારંભ કરવામાં આવ્યો છે. 27 કિલોમીટરનો જે છે બરડા સફારીનો જે છે રૂટ રહેશે. એ જે છે એટલે કે અહીંયા બીજું સ્થાન હશે, કઈ જગ્યાએ છે બહુ ડિટેલમાં નહીં. ત્યાર પછી જે છે આ ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જે છે અને જંગલ સફારી બનાસકાંઠાના ડીસામાં તૈયાર કરવામાં આવશે સાહેબ. આ ઉપરાંત નડાબેટથી અંબાજીની જે ટુરિઝમ સર્કિટ છે એમાં ડીસા ઝુઓલોજીકલ પાર્કનો પણ એની અંદર જ સમાવેશ કરી દેવામાં આવશે. અને આગળ વધુ એ પહેલા વેબ સંકુલની જે છે રીસ્ટાર્ટ ઓફર એને માત્ર હવે છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. હવે સમય થઈ ગયો છે રીસ્ટાર્ટ કરવાનો સાહેબ. ઇટ્સ ટાઈમ ફોર રીસ્ટાર્ટ, એટલે કે રીસ્ટાર્ટ કરવાનો સમય થઈ ગયો છે. આ રીસ્ટાર્ટ સમય જે છે 16 ડિસેમ્બર 2024 એ વેબ સંકુલ એપ્લિકેશનનો કોઈ પણ કોર્સ 1 મહિના માટે એનરોલ કરો છો તો 555 રૂપિયા, 2 મહિના માટે એનરોલ કરો છો તો 777 રૂપિયા, 3 મહિના માટે એનરોલ કરો છો 999, 6 મહિના માટે એનરોલ કરો છો 1777, 12 મહિના માટે એનરોલ કરો છો તો 2777 રૂપિયા જે છે એની અંદર એનરોલ કરી શકો છો. વધુ માહિતી માટે તમે આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધી શકો છો. અને આ કોર્સ એનરોલ કઈ જગ્યાએ જઈને કરશો તો વેબ સંકુલની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ત્યાં જઈને જે છે તમારે કોર્સને એનરોલ કરવાનો છે સાહેબ. તો આ હતા આપણા ગુજરાત પાક્ષિક, ગુજરાતનું કરંટ અફેર્સ અને ગુજરાતનું બજેટ. છેલ્લા 6 મહિનાના જે છે જેટલા પણ મોસ્ટ આઈએમપી ટોપિક બની શકતા હતા એ બધાને આની અંદર આપણે કવર કરવાનો પ્રયાસ કર્યો છે. જો આપને સેશન પસંદ આવ્યો હોય તો એક નાનકડું લાઈક અને શેર કરવાનું ભૂલી જતા નહીં. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.